હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ શાસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, એસટીઆઈની પરીક્ષાની તારીખ જે છે એ જાહેર થઈ ગઈ છે, એટલે તમે બધા હવે ફોર્મમાં આવી ગયા હશો. અને જો ન આવ્યા હોય તો હવે તમારે સંઘર્ષના દિવસો શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી એવું મનને મનાવતા હતા કે તારીખ જાહેર નથી થતી ને પરીક્ષામાં વિલંબ થાય છે અને હવે એક પણ એક્સક્યુઝ નથી આપણી પાસે. હવે માત્ર ને માત્ર એક જ વસ્તુ છે, સંઘર્ષ આપણો હમરાહી છે. અને એક વસ્તુ તમે બહુ જો લોજિકલી વિચારો, ખાસ કરીને જો તમે જીપીએસસી એક્ઝામ માટે પ્રિપરેશન કરતા હો તો થોડું આ કુદરતે આપ્યું છે એને પણ ઉપયોગ કરવાનો. ચેરમેન જે છે, એક વર્તમાનના જે કાર્યકારી અધ્યક્ષ છે જીપીએસસીના, ક્લિયર છે, યસ, એમનો 31 ઓક્ટોબરે કાર્યકાળ પૂરો થાય છે. જ્યાં સુધી આપણને ખ્યાલ છે ત્યાં સુધી પબ્લિક ડોમેઇનમાં જે જાણકારી છે એ મુજબ તો એ વસ્તુ ફલિત છે. હવે જે કોઈ પણ વ્યક્તિ નવા ચેરમેન આવશે, ઓબ્વિયસલી ક્લિયર છે કે હવે નવી એક્ઝામો છે એ એમના નેતૃત્વ હેઠળ કન્ડક્ટ કરવામાં આવશે. યસ, તમે એક વસ્તુ વિચાર કરો, જે વ્યક્તિ નવા ચેરમેન આવશે, ક્લિયર છે, એ વ્યક્તિ પાસે બે મોડેલ છે, દાસા સાહેબનું મોડેલ અને વર્તમાન કાર્યકારી અધ્યક્ષ ઉપાધ્યાય સાહેબનું મોડેલ. રાત્રે અડધી રાત્રે કોઈ વ્યક્તિને એસ્પિરન્ટ્સને પૂછશો કે કયું મોડેલ તમને ગમતું હતું, તો ઓબ્વિયસલી બધા દાસા સાહેબનું જ કહેશે. દાસા યુગ આપણે તો કહીએ છીએ. તો હવે નવા આવનારા ચેરમેન પાસે બે વસ્તુ છે કે એમને દાસા સાહેબની જેવી લીગસી ક્રિએટ કરવી છે કે પછી ઉપાધ્યાય સાહેબ જેવી લીગસી ક્રિએટ કરવી છે. તો હું માનું છું કે આજે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જીપીએસસીના ચેરમેન હવે બની જાઓ, બરાબર છે, તો તમે શું વિચારો કે ના હો, હું દાસા સાહેબની જેમ લોકો મને યાદ રાખવા જોઈએ, વિદ્યાર્થીઓના દિલમાં મારું સ્થાન હોવું જોઈએ, હું એવું કરું. તો હવે જે નવી પરીક્ષાઓ લેવાશે એ તો નવા ચેરમેનની અધ્યક્ષતામાં લેવાની છે. યસ, તો જો અત્યારથી તારીખો જાહેર થઈ ગઈ છે એટલે એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે એસટીઆઈ ડિસેમ્બર તો પાછળ જ ક્લિયર છે 1-2 એપ્રિલમાં જ આવી જ જશે. તો હવે હથિયારો જે છે ને એને શાર્પન કરી દેજો, બરાબર છે, અને ફાઇનલી કૂદી પડવાનું છે. ઓકે, તો હોપફુલી તમે લોકો હવે એ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવી જશો, કોઈ પણ એક્સક્યુઝ નહીં આપો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે આપણે ઇકોનોમી એન્ડ પોલિટીના બંને વિષયને અનુલક્ષીને એક સ્પેશિયલ વેબ સિરીઝ શરૂ કરેલ છે, વેબ સિરીઝ ઓફ એમસીક્યુ, જેનો બે ઉદ્દેશ્ય હતો કે એક કે લોકોને રિવિઝન પણ થઈ શકે અને સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ સેલ્ફ એસેસમેન્ટ થઈ શકે, તમારું સ્વ આંકલન થઈ શકે કે આ બંને વિષય તમે જે ભણ્યા છો, તમે જે તૈયારી કરેલી છે એ કેટલી સચોટ છે. જો સચોટ છે તો સારા એવા ક્વેશ્ચન તમારા સાચા પડ્યા છે એમસીક્યુમાં, તો તમારે સમજવાનું કે તમારી તૈયારી સાચી દિશામાં છે, સાચા ગાઈડન્સની અંદર છે. ક્લિયર છે. જો નથી એમ થતું તો તમારે વિચારવાનું છે કે ભાઈ મારામાં ક્યાંક કચાશ રહી ગઈ છે, પરીક્ષામાં એ કચાશ મને નડે એ પહેલા હું એ કચાશને પૂરી કરી દઉં. ક્લિયર? ઓકે, અગાઉના જે ઇકોનોમીના લેક્ચર્સ છે 15 જેટલા, એ તમારે જોવા હોય, અગાઉના પોલિટીના લેક્ચર તમારે જોવા હોય તો તમામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. આપ જોઈ શકો છો, ત્યાંથી એક્સેસ કરી શકો છો. અને અગેન હું કહું છું કે મારા લેક્ચર્સ છે, ક્લિયર છે, એ પ્રોપર જીપીએસસી એક્ઝામ માટે જ છે. ક્લિયર છે, નોન જીપીએસસી એક્ઝામ માટે અમારા લેક્ચર નથી. અથવા તો તમારો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનો ગોલ હોય તો, અને તો સેન્ટ્રલની જે કોઈ પણ સીએ પીએફ કે બધી છે એના માટે અમારા લેક્ચર, અમારું કન્ટેન્ટ કામ લાગશે. બીજી એક પણ એક્ઝામ માટે નહીં લાગે, હું પહેલા જ ના પાડી દઉં છું તમને. કારણ કે સહસ્ત્ર આઈએએસ ડેડિકેટેડલી જીપીએસસી એક્ઝામિનેશન, યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પર જ ફોકસ કરે છે, બરાબર છે. અધર એક પણ એક્ઝામ માટે અમે, ક્લિયર છે, કામ જ નથી કરતા. તો લેટ્સ બિગિન ધ શો. પોલિટીની અંદર આ ચોથો લેક્ચર છે. લેક્ચર 1 અને 2 માં આપણે બેઝિક્સ જોઈ ચૂક્યા હતા. લેક્ચર 3 ની અંદર આપણે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી, અને નાગરિકતા, સિટીઝનશીપની વાત કરી ચૂક્યા હતા. હવે આપણે લેક્ચર 4 અને લેક્ચર 5 જે છે એમાં ફંડામેન્ટલ રાઇટ્સ ડિસ્કસ કરવાના છે. આ લેક્ચરની અંદર બે મહત્વપૂર્ણ કોન્સેપ્ટ ઉપર હું તમને ભણાવવાનો છું. એમસીક્યુ તો સોલ્વ કરાવીશ, પણ ખૂબ મહત્વપૂર્ણ છે એવા કોન્સેપ્ટ. એક છે સ્ટેટનો કોન્સેપ્ટ, કે સ્ટેટ, રાજ્યની વ્યાખ્યા હેઠળ કોણ કોણ આવે. આર્ટિકલ 12 માં જે રાજ્યની વાત કરવામાં આવી છે, તો એ અનુચ્છેદ 12 અંતર્ગત કોને કોને રાજ્ય ગણવા, ખાનગી કંપનીઓને કયા કિસ્સામાં તમે રાજ્ય ગણી શકો, એ પણ તમને હું વાત શીખવાડીશ. અને યસ, બીજી વાત કરીશું અધિકારોની, કે અધિકારો કયા કયા પ્રકારના છે. વારંવાર યુપીએસસી અને ઇવન જીપીએસસી પણ આ સવાલ પૂછે છે કે ફલાણા ટાઈપ કામગીરી છે એ કેવો અધિકાર છે. ક્લિયર છે? યસ.
તો ચલો લેટ્સ બિગિન ધ શો. ટોક ડઝન્ટ કુક રાઈસ. ઓકે, ક્વેશ્ચન 1. ઓકે, ભારતીય સંવિધાન હેઠળના મૂળભૂત અધિકારોના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? ધ્યાનથી યાદ રાખજો, નોટ કરેક્ટ, ખોટા છે એવું પૂછ્યું છે. સ્ટેટમેન્ટ 1, મૂળભૂત અધિકારો માત્ર દેશના નાગરિકોને જ મળેલ છે. હવે આ સ્ટેટમેન્ટ જુઓ, ખોટું છે. શું મૂળભૂત અધિકારો ખાલી દેશના નાગરિકો પૂરતા લિમિટેડ છે? નો. મૂળભૂત અધિકારો નાગરિકોને મળ્યા છે. યસ, વ્યક્તિઓ, દેશની વ્યક્તિઓને પણ મળ્યા છે, ફોરેનના નાગરિકોને પણ મળ્યા છે. હવે જુઓ, મૂળભૂત અધિકારોના ચેપ્ટરમાં ફંડામેન્ટલ રાઇટ્સ તમે ભણતા હો ત્યારે કોઈ પણ જગ્યાએ પર્સન શબ્દ આવે, વ્યક્તિ, પર્સન. માનો કે આર્ટિકલ 14 જોશો તો એમાં લખેલું છે ધ સ્ટેટ શેલ નોટ ડિનાય એની પર્સન ઇક્વાલિટી બિફોર ધ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની અને કાયદાઓના સમાન રક્ષણની ના પાડશે નહીં. તો આ પર્સન જ્યારે હું શબ્દ બોલું છું, ક્લિયર છે? તો પર્સન જ્યારે શબ્દ ઉલ્લેખિત થયેલો છે ત્યારે એનો મિનિંગ થાય ભારતના નાગરિકો, મતલબ દેશના નાગરિકો, વિદેશી નાગરિકો અને ત્રીજું છે યસ કંપનીઓ, લીગલ પર્સન. યસ, કંપનીઓને પણ કાયદા સમક્ષ સમાનતાની યસ જોગવાઈ લાગુ પડે. લેટ સે ફોર એક્ઝામ્પલ આપણે સરકાર છે, સરકાર લેટ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદથી દિલ્હીનો રોડ બનાવવાની વાત કરે છે, નવો એકદમ, ચલો ફ્રેશ, સારામાં સારો, બધું પહેલેથી એમ 8 લેન, બે સાઈડ 8 લેન, ટોટલ 16 લેનનો રોડ બનાવવાનો છે. તો કેમ ટેન્ડર બહાર પાડશે? કેમ અદાણીને નહીં આપી દેવામાં આવે? અથવા તો ચલો અદાણીને આપણે બધા એમ કહીએ છીએ પોલિટિકલી, તમે જોતા હશો કે અદાણીને ફલાણા એરપોર્ટ આપી દેવામાં આવ્યા, આ એરપોર્ટ આપી દેવામાં આવ્યા. હું એની રાજકીય બાબતમાં નથી જતો, હું તમને ખાલી સમજાવું છું કે યસ, આ બધામાં તમે જોયું હશે કે સરકાર એક બિડિંગ કરતી હશે. કેમ? ટેન્ડર બહાર પડે. ક્લિયર છે? ટેન્ડર બહાર પડે. કેમ ટેન્ડર બહાર પડે? તો લેટ સે ફોર એક્ઝામ્પલ, આજે જસ્ટ ઉદાહરણ આપી રહ્યો છું, બરાબર, કોઈ ગેરઈરાદો નથી, કે લેટ સે ફોર એક્ઝામ્પલ સરકાર કોઈ અદાણીને કોન્ટ્રાક્ટ આપી દે એમને જ, તો બીજા લોકો વિરોધ નહીં કરે? સ્વાભાવિક છે, બધાને સમાનતાનો અધિકાર છે ને. તો હવે તમારી સમજૂતી બ્રોડ બનાવી દો કે મૂળભૂત અધિકાર માત્ર નાગરિકો માટે નથી, કંપનીઓ માટે પણ છે. ક્લિયર છે? પણ એક બિડિંગ પ્રોસેસ થઈ, ટેન્ડર પ્રક્રિયા થઈ, પછી અદાણીને મળ્યું છે. ઇટ મીન્સ કે ફેર છે, વ્યાજબી બાબત છે. આજે માનો કે રાજનૈતિક પક્ષો છે એ એવું વાત કરે છે કે ભાઈ અદાણીને આ એરપોર્ટ આપી દીધું, ફલાણું એરપોર્ટ આપી દીધું, બરાબર છે, એ માત્ર રાજનૈતિક કામગીરી છે. પણ અદાણીને જે કંઈ પણ વસ્તુ આપવામાં આવી છે એ વાયા એક ટેન્ડર પ્રોસેસથી આપવામાં આવી હશે. ક્લિયર છે? માટે એની ઉપર તો કોઈ સવાલ નહીં થઈ શકે. તો કંપનીઓને પણ મૂળભૂત અધિકારોમાં ખાલી નાગરિકો જ નથી આવતા, આ રીતે કંપનીઓ પણ સમાવિષ્ટ થાય છે. યસ, હા, આપણે જોઈએ છીએ કે કેટલાક મૂળભૂત અધિકારો છે એ માત્ર ને માત્ર દેશના નાગરિકને જ મળેલા છે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ માત્ર નાગરિકોને જ હોય એવા ફંડામેન્ટલ રાઇટ્સ ક્યાં? તો કે લેટ સે ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 15 હેઠળનો. ક્લિયર છે? રેસ, રિજન, કાસ્ટ, સેક્સ એન્ડ પ્લેસ ઓફ બર્થ કે એની ઓફ ધેમ, કોઈના પણ આધાર પર ભેદભાવ કરી શકાય નહીં. બીજું અંડર આર્ટિકલ 16 સેમ આ જ રીતે પણ જાહેર નોકરીઓમાં તકની સમાનતા. યસ, ખ્યાલ આવ્યો? યસ, લેટ સે ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 19 હેઠળની જે સ્વતંત્રતાઓ મળી છે, ખ્યાલ આવી કે જે 6 સ્વતંત્રતા મળી છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બરાબર, એસોસિએશન્સ, યુનિયન એન્ડ કોઓપરેટિવ્સની રચના કરવાની સ્વતંત્રતા, ભારતના રાજ્ય ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની, કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની. ક્લિયર છે? આ બધી જે સ્વતંત્ર, કોઈ પણ વ્યવસાય કરવાની, તો આ બધી સ્વતંત્રતાઓ નાગરિકને જ મળેલી છે. પણ કે બાકીના તમે મૂળભૂત અધિકાર જોશો, આર્ટિકલ 14 છે, તો આર્ટિકલ 14 દરેક વ્યક્તિને અવેલેબલ, દરેક વ્યક્તિને મળે, હા, પર્સનને અવેલેબલ થાય ને. ખ્યાલ આવી ગયો? તો અહીંયા છે મૂળભૂત અધિકારો માત્ર દેશના નાગરિકોને જ મળેલ છે, એ સ્ટેટમેન્ટ ખોટું છે. મૂળભૂત અધિકારો નાગરિકોને અથવા તો ચલો વ્યક્તિને માત્ર રાજ્ય સામે જ ઉપલબ્ધ છે, રાજ્ય સામે જ રક્ષણ આપે છે. હવે એક વસ્તુ વિચાર કરો, મૂળભૂત અધિકારો નાગરિકોને માત્ર રાજ્ય સામે જ રક્ષણ આપે છે, ચલો ઉપલબ્ધ છે, એનો મીનિંગ આમ પણ કરી શકાય. ઓકે, હવે આ સ્ટેટમેન્ટ સાચું થશે, અગેન આ સ્ટેટમેન્ટ ખોટું થશે. કેમ?
તો કેટલાક મૂળભૂત અધિકારો એવા છે કે જે નાગરિકને, વ્યક્તિને રાજ્ય સામે તો રક્ષણ આપે છે પણ ખાનગી વ્યક્તિ સામે રક્ષણ આપે છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતાને નાબૂદ કરી દેવામાં આવી છે. આજે કોઈ પણ વ્યક્તિ સામે તમે અસ્પૃશ્યતા આધારિત ગેરલાયકાત ઊભી કરશો, અસ્પૃશ્યતાને નાબૂદ કરી દીધી ને, તો હવે અસ્પૃશ્યતા છે એ રાજ્ય જો પાલન કરશે એનું, તો રાજ્યને પણ જવાબ દેવો પડશે, ને કોઈ ખાનગી વ્યક્તિ હશે તો એને પણ આવશે. ખ્યાલ આવ્યો? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બાળકોને જે બાળકોને બી નહીં, જનરલ બી આર્ટિકલ 23 હેઠળ જે દેવદાસી પ્રથાની વાત કરીએ છીએ, બરાબર છે, બંધક મજૂરીની વાત કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિને એની મરજી વિરુદ્ધ તમે લેબર કરાવો, બરાબર, મજૂરી કરાવો, તો હવે એવું નથી કે રાજ્ય સામે કોઈ તમે બી કાલે સવારે કોઈ ખાનગી વ્યક્તિને બંધક બનાવીને રાખશો, એને બળજબરીપૂર્વકની મજૂરી કરાવશો, વેઠ પ્રથા કરાવશો, તો યસ આપણી સામે એ જ કાર્યવાહી થાય. ખ્યાલ આવ્યો? તો જરૂરી નથી કે ભાઈ નાગરિકોને જે મૂળભૂત અધિકારો છે માત્ર રાજ્ય સામે જ હોય. યસ, મોટા ભાગના રાજ્યની સામે જ રક્ષણ આપે છે, પણ કેટલાક એવા પણ છે, ક્લિયર છે, કે જે ખાનગી વ્યક્તિ સામે રક્ષણ આપે છે. આર્ટિકલ 24 લઈ લો. આર્ટિકલ 24 છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બાળકોને તમે જોખમી કામમાં ન રાખી શકો, રાઈટ? યસ. તો હવે માનો કે કોઈ ફેક્ટરીની અંદર, કોઈ ખાંડની અંદર ખાનગી કંપનીની ફેક્ટરી હશે ને એમાં બાળકને કામ પર રાખ્યું હશે, તો શું થશે? ખ્યાલ આવ્યો? બાળકને આર્ટિકલ 24 નું હનન થયું. યસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 25 માં વ્યક્તિને અંતઃકરણની સ્વતંત્રતા મળેલી છે, ફ્રીડમ ઓફ કોન્શિયન્સ. હવે આજે કોઈ વ્યક્તિનું તમે બળજબરીપૂર્વકનું ધર્માંતરણ કરાવો છો, ધર્મ પરિવર્તન કરાવો છો, તો એ વ્યક્તિની અંતઃકરણની સ્વતંત્રતાનું હનન છે, તો યસ, અગેન રક્ષણ આપશે. તો યાદ રાખજો, મૂળભૂત અધિકારો માત્ર રાજ્ય સામે રક્ષણ નથી આપતા. ક્લિયર છે, રાજ્ય સામે તો આપે છે, પણ કેટલાક મૂળભૂત અધિકારો ખાનગી વ્યક્તિ સામે રક્ષણ આપે છે. હોપફુલી તમને એક્ઝામ્પલ પૂરતા હશે. મૂળભૂત અધિકારો કાયમી અથવા શાશ્વત નથી, પરમેનન્ટ નથી, ઇટરનલ નથી. સાચું છે, મૂળભૂત અધિકારો કાયમી થોડા છે. સંસદને ઉચિત લાગે તેમાં બદલાવ બી કરી શકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 44માં સંવિધાન સુધારા અંતર્ગત રાઇટ ટુ પ્રોપર્ટી, બરાબર, ફંડામેન્ટલ રાઇટ હતો, એમાંથી એને અધર કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બનાવી દેવામાં આવ્યો, અન્ય સંવિધાનિક અધિકાર મૂળભૂત અધિકાર તરીકે હટાવી દીધો. ખ્યાલ આવ્યો? યસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અગાઉ બાળકોને જે મૂળભૂત અધિકાર છે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો, એ અગાઉ નહોતો, વાજપેયીજીના ટાઈમમાં આપવામાં આવ્યો. તો મૂળભૂત અધિકારો એવા નથી કે કોઈ દિવસ એમાં બદલાવ નહીં થઈ શકે, થઈ શકે. તો કાયમી અથવા શાશ્વત નથી, એ સ્ટેટમેન્ટ સાચું છે. તો કયા ખોટા થાય? 1 and 2. સો આન્સર વુડ બી 1 and 2. ઓકે, નેક્સ્ટ. નીચે પૈકીના કેટલા સંસ્થાનો અથવા કેટલા એકમો, ચલો સંસ્થાનો જ રાખો ને, નીચે જણાવ્યા પૈકીના કેટલા ભારતીય સંવિધાનના અનુચ્છેદ 12 અન્વયે રાજ્યની વ્યાખ્યા હેઠળ આવશે? 3 સંસ્થાનો આપ્યા છે, 3 ઓથોરિટીઓ આપી છે. યસ. અને પૂછ્યું છે કે કેટલા આર્ટિકલ 12 હેઠળ જે રાજ્યની વ્યાખ્યા આપી છે, રાજ્યની પરિભાષા આપી છે, યસ, એના અંતર્ગત સમાવિષ્ટ થશે. ઓકે, પહેલું રાજ્ય પોલીસ વિભાગ, ઓકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને ત્રીજું સ્થાનિક સત્તા મંડળો. આનો જવાબ હું તમને કહી દઉં છું, યસ, સી આવશે, આપેલા ત્રણેય. પણ જો હવે સમજૂતી તમને ખાસ મેળવજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા છોકરાઓને કન્ફ્યુઝન થાય છે. આર્ટિકલ 12, કારણ કે આ તમને ક્યાં લાગુ પડે છે? ખાલી મૂળભૂત અધિકારમાં લાગુ નથી પડતી, આ બાબત તમને ડીપીએસપી માં લાગુ પડે છે. યસ, આર્ટિકલ 12 રાજ્યની વ્યાખ્યા. રાજ્યની વ્યાખ્યા. ઓકે, હવે જો તમે કોન્સ્ટિટ્યુશનની ટેક્સ વાંચશો ને, તો ત્યાં 3 કે 4 અલગ અલગ શબ્દ લખ્યા છે, એ તો ચલો સમજાઈ જાય એવા છે, પણ સુપ્રીમ કોર્ટે એક બાબતમાં જે અવલોકન કર્યું, સ્ટેટમેન્ટ, મતલબ એમને ચુકાદામાં લખ્યું ને, એ બાબત બહુ બરાબર છે, કન્ફ્યુઝન કરે છે છોકરાઓને. ડોન્ટ વરી, આપણે જોઈ લઈએ છીએ. પહેલું આવે છે, એમાં લખેલું છે કે સંસદ એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર અને સંસદ. બીજું આવે છે રાજ્ય વિધાન મંડળ. જો મંડળ કીધું છે, વિધાન મંડળ કીધું છે, મતલબ વિધાનસભા, અને જો વિધાન પરિષદ હોય તો વિધાનસભા વિધાન પરિષદ બંને. એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, યસ. ત્રીજું
all local authorities and other authorities within the territory of India or under the control of government of India. આવો શબ્દ લખેલો છે. તો અહીંયા હું સિમ્પલ તમને સમજાવીશ, ટુકડે ટુકડે કરી દઈએ. સ્થાનિક સત્તા મંડળો, અહીંયા એક શબ્દ લખવાનો રહી ગયો છે, હું અહીંયા લખી દઉં છું. ભારતના રાજ્ય ક્ષેત્રમાં આવેલા, ભારતના વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા, પતી ગયું, એનાથી આગળ તો કઈ છે નહીં, ક્ષેત્રમાં આવેલા સ્થાનિક સત્તા મંડળો એન્ડ અન્ય સત્તા મંડળો. હવે આ અન્ય સત્તા મંડળોમાં શું શું આવે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવી જાય, એલઆઈસી પણ આવી જાય, ઓએનજીસી, બધા જાહેર સાહસો છે એ આવી જશે. અને એ સિવાય ચોથું પણ એક વસ્તુ લખ્યું છે કે ભાઈ ભારત સરકાર હેઠળની ઓથોરિટીઓ, જે કંઈ પણ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હોય અથવા કોઈ વિશેષ ઓથોરિટીનું ગઠન થયું હોય સ્પેસિફિક કેસની અંદર, એ બધું આવી ગયું. એક વસ્તુ જો એક લાઈનની અંદર વાત કહું ને, તો અહીંયા પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી, પંચાયતથી તમે લેતા જાઓ પાર્લામેન્ટ સુધી, જે કાંઈ પણ આવે એ બધું આવી જાય એની અંદર. પણ યસ, હવે સુપ્રીમ કોર્ટના અવલોકનની વાત કરીએ. સુપ્રીમ કોર્ટે અહીંયા એક બહુ વાત કીધી છે, સ્પષ્ટ કીધું છે. સ્પષ્ટ એટલું બધું નથી થતું, માટે છોકરાઓને કન્ફ્યુઝન થાય છે. પણ યસ, સુપ્રીમ કોર્ટે તો બહુ સ્પષ્ટ કીધું, આપણે ફેકલ્ટીઓએ સમજાવવામાં છે ને પછી બરાબર છે. યસ, હવે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જે પ્રાઇવેટ કંપનીઓ છે કે જે સરકારી કોન્ટ્રાક્ટ હેઠળ છે, બરાબર, સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી જાહેર, પબ્લિક, જાહેર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી ખાનગી કંપનીઓ. હવે અહીંયા શું આવે? હવે આનો જવાબ શું કરવો? ક્લિયર? આનો જવાબ તમારે વિચારવો પડે. હવે આને બહુ સિમ્પલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે, નેક્સ્ટ પેજ, બરાબર છે, નેક્સ્ટ સ્લાઇડ જોજો એમાં. ઓકે, હવે શું કીધું છે અહીંયા? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, કંપની છે XYZ. હવે આ કંપની કોર્પોરેશન હેઠળની બે કામગીરી કરે છે. કોર્પોરેશન એટલે સરકાર, ચલો કોર્પોરેશન સિમ્પ્લિફાઈડ રાખો. બે કામગીરી કરે છે. કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ડોર ટુ ડોર, જે કચરો આવે છે, ગાડીઓ નથી આવતી, સ્વચ્છ ભારત કા ઈરાદા, બસ એ વાળી, ये वादा कर लिया हमने, बस એ, બરાબર છે, વેસ્ટ કલેક્શન. ઓકે, એક એની કામગીરી છે એ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટ કરવાની, કચરો એકત્રિત કરવાની સિટીની અંદર. ઓકે, અને એ જ કંપની, ક્લિયર છે, આ જ કોર્પોરેશનનું બીજું પણ કામ કરે છે, એ બાંધકામનું કરે છે, રોડ કન્સ્ટ્રક્શન, રોડ અથવા કોઈ પણ કન્સ્ટ્રક્શન, બરાબર છે, રોડ કન્સ્ટ્રક્શન. ચલો, ક્લિયર થઈ ગઈ વસ્તુ? એ રોડ કન્સ્ટ્રક્શનનું બીજું કામ કરે છે. ઓકે, હવે સમજો આખી ગેમ. હવે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે કોઈ પણ જાહેર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી હોય એ ખાનગી કંપનીઓ. હવે બે, આમ તો જાહેર કામ, કોન્ટ્રાક્ટ જાહેર કામગીરી જ થઈ ને, રોડનું બાંધકામ કરવાનું છે એ પણ જાહેર વસ્તુ થઈ, કોર્પોરેશન હેઠળ જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવાનું છે એ પણ જાહેર કામગીરી થઈ. હા, પણ અહીંયા કંપની XYZ ને તમે સ્ટેટ ગણશો? શું કંપની XYZ સ્ટેટ ગણાશે? અંડર આર્ટિકલ 12 સ્ટેટ ગણાશે? હવે જવાબ શું આવશે? તો યસ એન્ડ નો, બરાબર છે. અહીંયા એ યસ કહેવાશે, અહીંયા નો. કેમ? તો એક વસ્તુ વિચાર કરો,
રોડ કન્સ્ટ્રક્શનનું એ ખાલી બાંધકામનું કામ કરે છે, પછી એ રોડ કોને સોંપી દેવામાં આવે છે? કાયમીના માટે તો કંપનીનો રોડ નથી, પણ આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવાની કામગીરી છે એ એકચ્યુઅલીમાં તો પબ્લિક વર્ક થઈ ગયું, ડે ટુ ડે બેઝિસ ઉપર પબ્લિક સર્વિસ થઈ ગઈ. આ એક પ્રકારની જાહેર સેવા થઈ જાય હો ભાઈ, પબ્લિક સર્વિસ. યસ, આ પબ્લિક સર્વિસ થઈ ગઈ. હવે લેટ સે ફોર એક્ઝામ્પલ આ કંપની XYZ છે, એ કોઈ સોસાયટી છે, એમાં 20 બંગલા છે, એ 20 બંગલામાં જઈને ડોર ટુ ડોર કલેક્શન કરે છે કચરાનું. અને હવે માનો કે કંપની XYZ ના જે કલેક્શન કરવા વાળો વ્યક્તિ છે અથવા તો જે કોઈ પણ ઓથોરિટી એમના સ્ટાફ હશે એ એવું કે ભાઈ ચલો અમે ગુજરાતમાં કામ કરીએ છીએ, આ 20 બંગલામાંથી બંગલા નંબર 5, બંગલા નંબર 10 અને બંગલા નંબર 15, આ 3 બંગલામાં જે વ્યક્તિ રહે છે એ ગુજરાતી નથી, એ કોઈ બીજા રાજ્યની છે, બરાબર છે, એટલા માટે અમે એમનો કચરો કલેક્ટ નહીં કરીએ. અથવા તો એ પર્ટિક્યુલર કમ્યુનિટીમાંથી આવે છે માટે એનો કચરો અમે કલેક્ટ નહીં કરીએ, આવું કહે તો એ ચાલશે નહીં. કારણ કે એકચ્યુઅલી આ કામ રાજ્યનું છે, આ રાજ્યની કામગીરી છે. રાજ્ય પોતાની કામગીરી કોર્પોરેશન રાજ્ય હેઠળ જ આવશે ને. યસ, તો રાજ્યએ પોતાની કામગીરીને સબલેટ કરી છે, બીજા લોકો બીજી કંપનીને બીજા વ્યક્તિને આપી છે કે ભાઈ અમારા બદલે તમે આ કરો. હવે એમાં એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું આ બંગલા નંબર 5, 10 અને 15માં જે ફેમિલી રહે છે એ ગુજરાતી નથી, અથવા તો એ વ્યક્તિ છે પર્ટિક્યુલર કમ્યુનિટીમાંથી આવે છે માટે એમનો કચરો હું નહીં લઉં, તો એ ચાલે નહીં. કારણ કે એકચ્યુઅલી એ સ્ટેટની કામગીરી છે, એમાં ડિનાય ના ન પાડી શકાય. પણ હવે માનો કે આ રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, તો હવે એ કંપની XYZ છે, સ્વાભાવિક છે એને પોતાનો સ્ટાફ રાખ્યો હશે. યસ, કંપની છે એનો પોતાનો સ્ટાફ હશે. હા, સ્ટાફ તો હોવાનો જ ને. હવે તમે વ્યક્તિ એમ કહો કે ભાઈ આ સ્ટાફમાં લેટ સે ફોર એક્ઝામ્પલ 10 એન્જિનિયર છે અને આ 10 એન્જિનિયરમાં ગવર્મેન્ટની રિઝર્વેશન પોલિસી લાગુ કરો, તો એ ચાલે નહીં. કેમ? કારણ કે એ તો કંપની ખાનગી કંપની છે. ક્લિયર છે? એક ખાનગી કંપની છે, ક્લિયર છે. એના ઓપરેશન્સ જે છે એની કામગીરી એ કંપનીને પોતાને મેનેજ કરવાનો અધિકાર છે. એને પોતાને પણ યસ આર્ટિકલ 19 હેઠળ એક સ્વતંત્રતા મળી છે. ખ્યાલ આવ્યો? તો એ ચાલે નહીં. અથવા તો તમે એમ કહો કે આ એન્જિનિયરિંગની જે ભરતી છે, ક્લિયર, બસ યસ, એની ભરતી પ્રક્રિયા બાદ જ રિક્રુટમેન્ટ થાય, ભરતી અને ત્યારબાદ ક્લિયર છે એમાં નોકરી મળે, તો એ ચાલે નહીં. જેમ સરકારી એન્જિનિયરો છે તો એમાં ભરતી થાય છે, પછી આખી પ્રોસેસ પૂરી થાય છે અને પછી નોકરી મળે છે ને. યસ, તો આ કિસ્સામાં કંપનીને તમે ક્લિયર છે સ્ટેટ નહીં ગણી શકો, પણ અહીંયા એને સ્ટેટ ગણાશે. કેમ? કારણ કે પબ્લિક વર્ક ડાયરેક્ટલી કરે છે. અહીંયા ડાયરેક્ટ પબ્લિક વર્ક નથી, એને સરકારને રોડ બનાવીને આપી દીધો છે, ધેટ્સ ઓલ. તો આ એક ટેસ્ટ થયો તમારા માટે કે કોઈ પણ ખાનગી કંપની જો ડાયરેક્ટલી પબ્લિક સર્વિસમાં ડીલ કરતી હોય તો એ ડિનાય કરી શકે નહીં. ક્લિયર છે? ત્યારે એ સ્ટેટની કામગીરીમાં આવશે. હજી એક એક્ઝામ્પલ છે મારી આગળ, તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને વધુ બ્રોડ કરીએ. તમને કદાચ ખબર હશે કે ભારત સરકાર હેઠળની એક કોમન સર્વિસ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, ક્લિયર છે? આ ભારત સરકાર હેઠળનું એક જન સુવિધા કેન્દ્ર છે, કદાચ તમે સાંભળ્યું હશે, CSC, જન સુવિધા કેન્દ્ર. અને જન સુવિધા કેન્દ્રમાં શું થાય તો કે ભાઈ જાહેર સેવાઓનો લાભ મળે. જાહેર સેવાઓ, હવે જાહેર સેવાઓ એટલે શું? સરકાર તરફથી મળતી સેવા. ફોર એક્ઝામ્પલ, તમારે રેશન કાર્ડ કઢાવવું હોય તો તમને ત્યાં જઈને ફોર્મ ભરી શકાય. જે ચાર્જ સરકારે નક્કી કર્યો એ આપી દો એટલે રેશન કાર્ડ થઈ જાય. તમારે ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય, પાન કાર્ડ જોતું હોય કે એમાં ચેન્જ કરવો હોય, બરાબર છે, આધાર કાર્ડમાં હોય, કોઈ પણ વસ્તુ તમને જન સુવિધા કેન્દ્રમાં ક્લિયર છે ઉપલબ્ધ થાય. હવે જન સુવિધા કેન્દ્ર છે એ PPP મોડેલ પર કામ કરે છે. આ કદાચ તમને ખ્યાલ હશે. કોઈ ખાનગી યુવાન હોય, બરાબર છે, સારી એવી ટેકનિકલ સ્કિલ હોય અને હવે એને રોજગારી પોતે મેળવવી હોય, સ્વરોજગાર, તો એ જન સુવિધા કેન્દ્ર એપ્લાય કરી શકે. યસ, સરકારને ઉચિત લાગે તો એને આપી દે. હવે માનો કે એ કોઈ ગામની અંદર જન સુવિધા કેન્દ્ર એને ચાલુ કર્યું અને હવે ત્યાં જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ જ્ઞાતિની વ્યક્તિ આવે છે, તો એ વ્યક્તિ એમ ના નહીં પાડી શકે સેવા આપવાની કે ભાઈ તમે ફલાણી જ્ઞાતિમાંથી આવો છો માટે હું તમને નહીં.
કારણ કે આ જન સુવિધા કેન્દ્ર છે એ સરકારની સુવિધા છે. ખ્યાલ આવી ગયો? તો એમાં આ વ્યક્તિ સ્ટેટની પરિભાષામાં આવશે. પણ હવે માનો કે એ જન સુવિધા કેન્દ્રમાં કોઈને નોકરી આપવાની કામગીરી હોય, નોકરી આપવાની કામગીરી, તો યસ એમાં હવે એ સ્ટેટ ગણાશે નહીં. અહીંયા એ સ્ટેટની પરિભાષામાં આવશે નહીં. અહીંયા એ સ્ટેટની પરિભાષામાં આવશે. શું કામ? એને કારણ કે નોકરી આપવામાં તો હવે એને પગાર પોહાવો જોઈએ ને. અને એવું જરૂર એમાં એવું નહીં કે ભાઈ હવે રિક્રુટમેન્ટ થાય તો એની આખી એક પ્રોસેસ પૂરી કરીને પછી ના, એ નહીં ચાલે. હોપફુલી તમને આ બે વસ્તુ પ્રોપર ખ્યાલ આવી ગઈ હશે. બરાબર છે? યસ, આજકાલ માર્કેટમાં એક નવી ફેશન ચાલી છે. બરાબર છે? હું જોતો હોઉં છું કોર્સમાં. મારા છોકરાઓ બહુ બધી જગ્યાએ છે ફિલ્ડમાં, માટે મને ખબર છે કે અમુક જણા લખવાનું ચાલુ કરે કે ભાઈ ક્યારે વકીલ પાસે બંધારણ ભણ્યા છો, ક્યારે એડવોકેટ પાસે આ બધું ભણ્યા છો. બરાબર છે? એટલે મને એકચ્યુઅલી ખબર નહોતી. એક સ્ટુડન્ટનો ફોન આવ્યો બેઝિક્સ જોયા પછી. મને કે સર તમે લો ક્યાંથી ભણ્યા છો? મેં ક્યાંયથી નહીં. એટલે મને કહે કે સર તમે સીધું એમ જ કે સાહેબ તમે કે લખતા જાવ કે વકીલ પાસેથી ભણો. મેં કીધું ભાઈ હું વકીલ નથી. મેં કીધું બરાબર છે? મને કે ના સર ટીડીઓમાં તમારા લેક્ચર જોયા હતા, મને એવું લાગ્યું હતું કે તમે વકીલ હશો બાય પ્રોફેશન. મેં કીધું ના, નથી. બરાબર છે? યસ. અને એક વસ્તુ યાદ રાખજો કે તમે લોકો, અને ગુજરાતમાં આપણે ખરેખર એક વસ્તુનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ વ્યક્તિ, ઇફ અ પર્સન ઇઝ અ સક્સેસફુલ કેન્ડિડેટ, સક્સેસફુલ છે એને સલામ છે, એની મહેનતને માટે ક્લિયર છે, હંમેશા આદર થવાની વાત છે, એમાં કોઈ નિશંકા, કોઈ શંકાને વાત નથી. પણ જ્યારે એ વ્યક્તિ એની સક્સેસને ગ્લોરીફાય કરે છે કે હું તો આમ કરતો હતો, હું તો આમ, ત્યારે યાદ રાખજો કોઈ વ્યક્તિ સેલ્ફ ગ્લોરિફિકેશન આપે છે ને ત્યારે માત્ર ને માત્ર પોતાનો જ સ્વાર્થ સાધે છે. કોઈ જ એટલે કોઈ જ નહીં. બરાબર છે? એમાં હું પણ આવી ગયો. કાલ સવારે ભગવાન ન કરે કે હું પોતાની આત્મશ્રદ્ધામાં આવી જાઉં, ત્યારથી મારા લેક્ચર જોવાનું બંધ કરી દેજો. કારણ કે ત્યારે હું તમારું હિત નથી જોતો, હું ત્યારે પેલા મારું હિત જોઈ રહ્યો હોઈશ. અને આવા લોકોથી ખાસ બચવાનું. બરાબર છે? તમે સક્સેસફુલ કેન્ડિડેટ છે, હવે એના માટે જે સ્ટ્રેટેજી કામ કરી બની શકે તમારા માટે ન કરે. ખ્યાલ આવ્યો? એ કદાચ સાયન્સ નો સ્ટુડન્ટ હશે, બરાબર છે, તો એને મેથ્સ રીઝનિંગ વધારે આવડતું હશે, મે બી તમને કદાચ તમારી વીક પોઈન્ટ પણ હોઈ શકે, પણ હિસ્ટ્રી તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? આ એક્ઝામ. અને બીજી વસ્તુ, સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ આજે મને જોવા મળી, મને 8-10 લેક્ચરોની લિંક આવી, છોકરાઓએ મોકલી. મેન્સમાં મોડેલ આન્સરની વાત ચાલુ થઈ ગઈ છે. અરે ભાઈ, મેન્સમાં મોડેલ આન્સર ક્યાંથી આવતા થઈ ગયા? તમને ખબર છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કોઈ એવો મોડેલ આન્સર હોતો નથી. આ યાદ રાખજો, હું બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું. સિમ્પલી તમને કોઈ વસ્તુ પૂછી છે, બરાબર છે, કે આવું કેમ છે, તમારો અભિપ્રાય આપો. તો બની શકે કોઈ વ્યક્તિનો અભિપ્રાય, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમને એક સિમ્પલ સવાલ પૂછી નાખો. આજે તમને બધાને ખબર છે કે ભારતમાં સંસદીય કાર્યપ્રણાલી છે, તો બધાને ખબર. અને સંસદીય કાર્યપ્રણાલીમાં પ્રધાનમંત્રી છે એ સંસદના, લોકસભાના ચૂંટાયેલા સભ્યો છે એમના દ્વારા ચૂંટવામાં આવશે. બરાબર છે? અને પ્રમુખ પદશાહીમાં, બરાબર છે, બે વ્યક્તિ લડશે, બરાબર છે, જેની પ્રોફાઇલ સ્ટ્રોંગ હશે, લોકો જેની તરફેણમાં ઝૂકશે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ છે. ફોર એક્ઝામ્પલ ડોનાલ્ડ ટ્રમ્પ વર્સિસ કમલા હેરિસ. ઓકે, આટલી વસ્તુ તો ખ્યાલ આવી ગઈ. તો આજે તમે જુઓ ભારતમાં એ પ્રકારનો માહોલ થઈ ગયો છે. મોદી વર્સિસ રાહુલ, આવી વાત જોવા મળે છે. હવે તમને હું એક ક્વેશ્ચન પૂછું કે શું ભારતે પ્રમુખ પદશાહી તરફ જતું રહેવું જોઈએ, અથવા સંસદીય કાર્યપ્રણાલીમાંથી પ્રમુખ પદશાહી તરફ બદલાવ કરવો જોઈએ? હવે આવો સવાલ છે તો બની શકે અમુક વ્યક્તિ હા પાડશે, અમુક વ્યક્તિ ના પાડશે. ઇવન શશી થરૂર જેવા વ્યક્તિઓ હા પાડે છે. તો એમની પાસે એ હા પાડવા માટેના લોજિકલ સ્ટ્રોંગ રીઝન હોય છે. અને વેન યુ આર સેઇંગ નો, તમે ના પાડી રહ્યા છો, તો તમારી પાસે એ ના કહેવા માટેનું લોજિકલ રીઝન હોવું જોઈએ. તો બની શકે બંને વ્યક્તિથી એક્ઝામિનર કન્વિન્સ થશે. એનો કોઈ સાચો જવાબ તો છે જ નહીં. કોને ખબર છે સાચો જવાબ શું છે? ખ્યાલ આવી ગયો? તો અને મોટા ભાગના જીપીએસસી ક્લાસ 1-2 લેવલ પર વાત કરો કે ઇવન હવે તો લોઅર લેવલની જે ક્લાસ 3, ક્લાસ 2 એક્ઝામ છે એમાં પણ તમારી સેલ્ફ જે થોટ પ્રોસેસ છે એ ચેક કરવામાં આવે છે. અને તમે લોકો મોડેલ આન્સર, મોડેલ આન્સર, મોડેલ આન્સર.
હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મેં એક ક્વેશ્ચન પૂછ્યો તમને કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે શું, બરાબર, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સોરી સ્લીપ ઓફ ટંગ, ઇઝ ઓફ લિવિંગ એટલે શું, તમારા અભિપ્રાયો જણાવો અને ગુજરાત સરકારની ઇઝ ઓફ લિવિંગને સાર્થક કરતી 5 કામગીરીઓ જણાવો. તો ગુજરાત સરકારની તો 15 કામગીરી હશે, બની શકે કોઈએ પહેલી 5 લખી હશે, કોઈએ છેલ્લી 5 બી લખી હોય, અથવા કોઈએ પહેલી 5મી 6ઠી 9મી 12મી લખી હશે, છે 15 કામગીરી સમજવા માટે. તો ધેર ઇઝ અ નો મોડેલ આન્સર. તમે લોકો સેલ્ફ કન્ટેન્ટ ડેવલપ કરો, ક્લિયર છે, માટે કહેવામાં આવે છે કે સ્ટાર્ટ રીડિંગ ન્યૂઝપેપર. ક્લિયર છે, બાકી કરવા માટે ઘણું બધું, બાકી એક જ વસ્તુ થશે કે તમે આજે મેન્સની બેચમાં જોડાશો, 15,000 20,000 25,000 ભરશો અને સામેવાળાઓને બધાને ખબર છે કે અહીંયા છોકરો પેલું પ્રિલિમ પાસ થઈ ગયો છે ને એટલે હવે એ પૈસા આપવા રેડી જશે, એટલે દબાઈને પૈસા લેશે. 45,000 મેન્સનો ભાવ બેચનો, બરાબર છે. ફેકલ્ટીઓ પાછા કોણ ભણાવવા આવશે? અને હા, કોઈ વિદ્યાર્થી પાસ થયેલો છે, બરાબર, એનો મીનિંગ એવો નથી કે હી ઇઝ ઓર શી ઇઝ અ ગુડ ટીચર, બરાબર છે. યસ, જો એવું હોત ને, બરાબર છે, તો આ જેટલા બી લોકો આપણે આજે જોઈએ છે દિલ્હીની અંદર, સારા લોકો, જે લોકો ઓલરેડી એઝ અ ગુડ ટીચર તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી ચૂક્યા છે, નન ઓફ ધેમ હેઝ ક્લિયર્ડ, બરાબર છે. કોઈ વ્યક્તિ આઈએએસ નહોતા, આઈએએસ આઈપીએસ કોઈ વ્યક્તિ હતા નહીં, બહુ રેરલી તમને જોવા મળશે, નહીં જ જોવા મળે. ખ્યાલ આવ્યો? તો એજ્યુકેશન છે ને, ક્લિયર છે, એ ડિફરન્ટ વસ્તુ છે, અને એક્ઝામિનેશન ક્રેક કરવી દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બરાબર. યસ, હવે અમુક છોકરાઓને પાસ થયા હોય ને આપણે જોઈએ ને, બોલીએ કે હું આ વાંચતો હતો, બરાબર છે, આ વાંચતો હતો, એના પુસ્તકના પેજ નહીં ખબર હોય, બરાબર છે, એમના પુસ્તકના પેજ નહીં ખબર હોય. હમણાં મને એક સ્ટુડન્ટ મળેલો હતો, બરાબર છે, નામ નહીં બોલી શકાય એવું, બરાબર છે, મામલતદારના ગ્રેડ ઉપર છે, બરાબર છે, નામ નથી બોલાયું, તમે બધા ઓળખતા જ હશો. હવે એ વાતમાંથી કંઈક વાત થઈ, બરાબર છે, એટલે ડીડી બાસુની એને વાત કરી કે ડીડી બાસુમાં આવું છે. ડીડી બાસુ મારી આગળ છેલ્લી 3 એડિશન છે અને લગભગ એક પેજ એવું નહીં હોય જ્યાં ડીડી બાસુ મારું પેજ ચિતરાયેલું નહીં હોય. અને વાત મેં કીધું ભાઈ ડીડી બાસુમાં હું ક્યાં લખ્યું છે બેટા, મને કહેતો ખરા. એટલે એને ખબર નહોતી કે હું ફેકલ્ટી છું. પછી એના જે બીજા મિત્ર હતા, એક પીઆઈ છે, બરાબર, એ પણ સારા એવા મિત્ર છે, એને કીધું કે રહેવા દે ભાઈ, હું મારી આત્મશ્રદ્ધા અહીંયા નથી કરતો, પણ પાસ થયેલો વિદ્યાર્થી જ વધારે ખોટું બોલે છે આવું હું નથી કહેતો. દિલ્હીના ઘણા બધા ફેકલ્ટીનું બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે. તમે ખુદ સ્ટ્રેટેજી બનાવો, બરાબર છે, તમે તમારા મેન્ટોર પકડી લો, મેન્ટોરને કહો, બરાબર છે, ને કોઈ જ શિક્ષક ખરાબ નથી, બરાબર છે, કોઈ જ, એટલે કોઈ જ શિક્ષક આગળ તમે જાઓ, હું નથી માનતો કે આ શિક્ષકમાંથી કોઈ એવા હોય કે જે એવું કે ના ભાઈ તું તો આમ છો ને તારે આમ નહીં કરવાનું. બધા સારા જ શિક્ષકો છે, ક્લિયર છે. તો ગેટ અ ગુડ મેન્ટોર, એમની અંડરમાં પ્રિપરેશન ચાલુ કરી દો. ભૂલ થાય તો ફેકલ્ટીને પૂછીને એમનો કસ કાઢી નાખો, ક્લિયર છે. કોઈ ફેકલ્ટી ના નહીં પાડે, એટલું યાદ રાખજો. સો ક્લિયર, આ વસ્તુ સ્ટેટની ડેફિનેશન. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, બરાબર છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ ફાઇનાન્સની કંપની છે, ફાઇનાન્સ. હવે એ તમને માનો કે ડીમેટ એકાઉન્ટની એની સુવિધા આપે છે, ડીમેટ, ક્લિયર છે. પણ હવે માનો તમારે અગર પાન કાર્ડ નથી, તમને પાન કાર્ડની એ સુવિધા પાન કાર્ડ સરકારમાંથી કઢાવી દે છે, સર, ક્લિયર છે, તમારું ફોર્મ બોર્મ ભરી દે છે. તો હવે અથવા તો સરકારે એને પાન કાર્ડ કાઢી ઇસ્યુ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, સરકારે એને ચલો પાન કાર્ડ ઇસ્યુ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તો એ કોઈ વ્યક્તિને એના ધર્મ, એની જાતિ, એની જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, એના આધાર ઉપર પાન કાર્ડ ઇસ્યુ કરવાની ના નહીં પાડી શકે. આમ તો ઇન્કમ ટેક્સ જ પાન કાર્ડ ઇસ્યુ કરે, પણ ચલો માનો કે આપ્યું છે, તો ખ્યાલ આવી ગયો. તો આ એક વસ્તુ યાદ રાખજો. અને બીસીસીઆઈ સ્ટેટ છે કે નહીં, સ્ટેટ, તો આનો જવાબ છે 50-50, કોઈ સ્પષ્ટતા નથી, બરાબર છે. ઝી ટેલિફિલ્મ્સ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર કેસ હતો, એમાં એક પેરામાં તમને સ્ટેટ છે એવું જોવા મળે છે, બીજા પેરાની અંદર તમને સ્ટેટ નથી એવું લાગે છે. તો બીસીસીઆઈ એકનું જ સ્ટેટસ અત્યારે ડિસ્પ્યુટેડ છે, ક્લિયર છે, ડિસ્પ્યુટેડ છે, મેં એમ કીધું છે. ઓકે, તો રાજ્ય પોલીસ વિભાગ રાજ્ય સરકાર હેઠળ, યસ.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અગેન ભારત સરકાર હેઠળની ઓથોરિટી, યસ. સ્થાનિક સત્તા મંડળો, અગેન યસ. હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે આ રૂટ સમજી લીધું હોય ને એટલે કોઈ જ જગ્યાએ તમને કોઈ મુશ્કેલી ના થાય. પણ આપણી આદત થઈ ગઈ છે. ઓકે, તમારા બધા માટે એક સારા સમાચાર છે, ખુશખબર કયો જે કયો એ બરાબર છે. આપણી સહસ્ત્ર આઈએએસ ની જે એપ્લિકેશન છે, યસ, એની અંદર ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ આ બંને વિષયના કોર્સ જે છે એ અનલોક કરી દેવામાં આવ્યા છે. બંને વિષયના પોલિટીની અંદર 180 કલાકનું કન્ટેન્ટ છે, ક્લિયર છે. ઇકોનોમીની અંદર 65 કલાકનું કન્ટેન્ટ છે. 84 વિડીયો ઇકોનોમીમાં છે, પોલિટીની અંદર 190 વિડીયો છે. તારીખ 25 સપ્ટેમ્બરથી લઈ 4 ઓક્ટોબર 2024 સુધી, ક્લિયર, 10 દિવસ માટે આ વિડીયો અનલોક રહેવાના છે. તમે ત્યાં જઈ જોઈ શકો છો. અને ઓકે, કયા કોર્સમાં અનલોક હશે? તો જે કોર્સમાં તમારી સ્ક્રીન ઉપર અત્યારે આ જે ફોટો દેખાય છે, જે કોર્સમાં આ ફોટો દેખાય, ક્લિયર છે, એ કોર્સના બધા વિડીયો અનલોક હશે. કોર્સનું નામ છે ઇકોનોમી એન્ડ પોલિટી ફાઉન્ડેશન કોર્સ 12 મંથ, ક્લિયર છે. નામ જો હોય તો, બાકી આ ફોટો જોઈ અને તમારે અંદર જતું રહેવાનું છે, જોવા માંડો. લિંક તમને એપ્લિકેશનની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપી દીધી છે, તમે ત્યાંથી એક્સેસ કરી શકશો. 25 સપ્ટેમ્બરથી એકચ્યુઅલી પહેલા 2 ઓક્ટોબર હતી, પણ પછી મેં એને વધારી અને 4 ઓક્ટોબર કરી છે, ક્લિયર છે. ઘણા બધા છોકરાઓની ડિમાન્ડ હતી કે સાહેબ 10 દિવસ આપો, મેં કીધું કોઈ વાંધો નહીં. 10 દિવસની કલાક 240 કલાક થાય છે, બરાબર છે. 10 દિવસની કલાક 240 છે. મારું કન્ટેન્ટ જે છે એ 250 કલાકથી વધારે છે, બરાબર, વધારે આવશે. તો હોપફુલી તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ આવી જઈએ. ઓકે, બ્રિટિશ કાયદા નિષ્ણાંત એવી ડાયસીના કાયદાના શાસન રૂલ ઓફ લો નો ખ્યાલ ભારતીય સંવિધાન હેઠળની કઈ જોગવાઈ અંતર્ગત પ્રસ્થાપિત થયેલો છે? એવી ડાયસીએ જે રૂલ ઓફ લો ની વાત કરી હતી, તો યસ, ભારતીય સંવિધાનમાં પ્રસ્થાપિત થયેલી જે કોઈ પણ બાબત છે, આ 4 લઈ ગઈ, જેમાંથી કોના અંતર્ગત આ રૂલ ઓફ લો આવી જાય છે? કાયદાઓનું સમાન રક્ષણ, સ્વતંત્ર ન્યાયતંત્ર, સંવિધાનની સર્વોપરિતા કે કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર ધ લો, બરાબર છે. આનો જવાબ ક્લિયર છે. બહુ ડિટેલ એક્સપ્લેનેશન નહીં આપું, કારણ કે આર્ટિકલ 14 આખો સમજવો પડે. આનો જવાબ ડી આવશે. પણ તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તમારા એકેય ફેકલ્ટીઓએ તમને નહીં કીધી હોય, જુઓ અહીંયા છે કાયદા, બંને વાત તો આર્ટિકલ 14 ની જ છે ને. કાયદાઓનું સમાન રક્ષણ આર્ટિકલ 14, બરાબર છે. કાયદા સમક્ષ સમાનતા અગેન અંડર આર્ટિકલ 14, ક્લિયર છે. હા, હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા શબ્દ પ્રયોગ થયો છે એક વચન, કાયદા, લો, અને અહીંયા બહુવચન શબ્દ છે. આનો પણ એક લીગલ મીનિંગ નીકળે છે, બરાબર છે. હું નથી કહેતો, સુભાષ કશ્યપ જેવા કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ કહે છે, બરાબર. યસ, તમે જો કોન્સ્ટિટ્યુશનની ટેક્સ જોશો, હું 2-3 દિવસથી તમને ટેક્સ કહું છું, આ ટેક્સ છે કોન્સ્ટિટ્યુશનની. આપણી કોન્સ્ટિટ્યુશનની જો ટેક્સની તમને વાત કરું, ક્લિયર છે, તો આ કોન્સ્ટિટ્યુશનની ટેક્સ છે. આવું હશે બધું એની અંદર, ક્લિયર છે. યસ, આખી પીડીએફ જ હશે, તમે પીડીએફ ડાઉનલોડ બી કરી શકો, એ પ્રકારની આખી પીડીએફ હશે, બરાબર. તો આવી પીડીએફ જે છે ને, એમાં એક પ્રિન્ટ કઢાઈને રાખી જ દેવાની, હિન્દીમાં બી અવેલેબલ હશે. તો યસ, ત્યાં લખેલું હશે ઇક્વાલિટી બિફોર ધ લો, લો એક વચન હશે, અને અહીંયા હશે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, લોઝ, કાયદાઓ. તો આનો પણ એક મીનિંગ છે, આને પણ એક પરિભાષિત કરવામાં આવ્યું છે. એક લાઈનમાં વાત કરી દઉં, ધીસ ઇઝ ધ સુપ્રીમ લો ઓફ લેન્ડ ની વાત કરે છે, ધીસ ઇઝ ધ ઓર્ડિનરી લો, બરાબર છે. યસ, સુપ્રીમ લો ઓફ લેન્ડ મીન્સ કોન્સ્ટિટ્યુશન ની આ વાત કરે છે, બરાબર છે. અને કાયદાઓના સમાન રક્ષણની વાત કરીએ ત્યારે યસ, જેને આપણે આર્ટિકલ 13 હેઠળ લો કહીએ છીએ, એની વાત કરે છે. આર્ટિકલ મતલબ સંસદે ઘડેલો કાયદો, રાજ્ય સરકાર, રાજ્ય વિધાનમંડળે ઘડેલો કાયદો, કેન્દ્ર સરકારે બનાવેલા નિયમો, વિનિયમો, રાજ્ય સરકારના નિયમો, વિનિયમો, બાયલોઝ ને એ બધી વસ્તુ આવી ગઈ. અને આ કાયદા સમક્ષ સમાનતા એટલે કોન્સ્ટિટ્યુશનલ લો ની વાત કરે છે, મતલબ કોન્સ્ટિટ્યુશન ઇટસેલ્ફ ની વાત કરે છે. યસ, હા, બરાબર છે.
તો લો અને લોઝ આનો મિનિંગ બહુ ડિફરન્ટ વસ્તુ છે. મારા જેવો જીપીએસસી ઇન્ટરવ્યુ બેન તો પૂછે કે આર્ટિકલ 14 શેની વાત કરે છે, તો કે કાયદા, તમે બોલ દો કે હા કાયદા સમક્ષ સમાનતા, કાયદાઓના સમાન રક્ષા, તો કાયદાના, લગભગ તમે કાયદાઓ શબ્દ નહીં બોલતા હોય, બહુ ઓછા લોકોને ધ્યાનમાં આવ્યું હશે. પણ યસ, આ બહુવચન, આ એક વચન, આનો પણ એક મિનિંગ છે, બરાબર છે. અને એ જ માટે એવી નો જે કાયદાના સિદ્ધાંતની વાત કરે છે ને, યસ, એ જો તમે પ્રોપર સમજો હોય તો તમને એનો ડિફરન્સ વધારે ડિટેલમાં સમજાશે, પણ નથી જરૂર, તમારે જરૂર નથી, મેં તમને સમજાવી દીધો. તમે આટલો જવાબ દેશો ને જીપીએસસી વાળો ખુશ થઈ જશે કે વાહ બેટા, તારી સાથે વાત કર્યા પછી ચૈતન્ય પ્રાપ્ત થઈ ગયું, બરાબર છે ને. ખોટું નથી એ, બાય ધ વે. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ અન્વયે અસ્પૃશ્યતા, અનટચેબિલિટીના આચરણ કરવા બદલ દંડની જોગવાઈ થયેલ છે? Under which article of the Indian Constitution prescribes a penalty for practice of untouchability? અનુચ્છેદ 16, 17, 18 કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પ્રાઇમા ફેસી તમે જુઓ ને તો ઘણા બધા લોકો અનુચ્છેદ 17 બોલી દેશે, પણ અનુચ્છેદ 17 આનો જવાબ નથી, આનો જવાબ ડી છે. કારણ કે અનુચ્છેદ 17 જે છે એ અસ્પૃશ્યતાને પ્રતિબંધિત કરે છે. અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની જોગવાઈ કરે છે. અને પછી શું કીધું છે? અને તેના આચરણને કાયદા અનુસાર દંડનીય અપરાધ જાહેર કરે છે. કાયદા અનુસાર દંડનીય અપરાધની વાત કરી છે તો કોઈ દંડની જોગવાઈ નથી કરી. દંડની જોગવાઈ નથી કરી, ત્યાં ગર્ભિતપણે સંસદને સત્તા આપી છે કે ભાઈ સંસદ અસ્પૃશ્યતાના આચરણ કરવા બદલ વ્યક્તિને શું સજા થશે, ક્લિયર છે? યસ, એ સંસદ નક્કી કરશે. સંસદને ગર્ભિતપણે ઇમ્પ્લિસિટલી, ક્લિયર છે, સત્તા આપી છે. કેવી સત્તા? તો કે અસ્પૃશ્યતાના આચરણ સામે સજાની જોગવાઈ કરતો કાયદો બનાવવાની. અસ્પૃશ્યતાના આચરણ સામે સજાની જોગવાઈ કરતો કાયદો ઘડવાની. અને માટે જ સંસદે કાયદો ઘડેલો છે અનટચેબિલિટી ઓફેન્સ એક્ટ, પણ હવે એનું નામ બદલીને તમને ખબર છે પાછળ સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ કરી દેવામાં આવ્યું હતું. સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ, નાગરિક અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ, મને સાલ યાદ નથી. તો અસ્પૃશ્યતાને સંવિધાનિક આધાર પર નાબૂદ કરી દેવામાં આવી છે, પણ બંધારણની એક પણ કલમમાં દંડની જોગવાઈ નથી કરી. અહીં લખ્યું છે દંડની જોગવાઈ, એને જાહેર કર્યું છે દંડનીય અપરાધ છે, નાબૂદ કરે છે, દંડનીય અપરાધ જાહેર કરે છે, પણ અહીંયા લખ્યું છે દંડની જોગવાઈ, પ્રિસ્ક્રાઇબ્સ અ પેનલ્ટી. દંડની જોગવાઈ તો ક્યાં થયેલી છે? ધ સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ હેઠળ. ક્લિયર છે? આઈ થિંક 1955 નો કાયદો છે, જો મારી ભૂલ ના થતી હોય તો 1955. ક્લિયર છે? યસ, આઈ થિંક ટીડીઓમાં આ એક્ટ હતો, કારણ કે મેં ભણાવેલો છે માટે મને ખ્યાલ છે. ઓકે, નીચે પૈકીના કોના આધાર પર રાજ્ય કાયદો ઘડીને ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19 હેઠળ મળેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ લગાડી શકતું નથી, એવું પૂછ્યું છે. આપણે બધાને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે આર્ટિકલ 19(1) અંતર્ગત, પણ યસ સામે 19(2) જે છે, યસ એમાં એક જોગવાઈ છે કે રાજ્ય કયા કયા આધાર ઉપર આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે એના ઉપર વ્યાજબી નિયંત્રણ લગાડી શકે. તો ત્યાં 7-8 અલગ અલગ આધાર આપવામાં આવ્યા છે. તો અહીંયા પૂછ્યું છે કે કયો આધાર ઉચિત નથી. તો આપણને ખબર છે કે આર્ટિકલ 19(2) માં જે આધાર આપ્યા છે, એક છે સોવરિનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી ઓફ સ્ટેટ, ફ્રેન્ડલી રિલેશન વિથ ધ ફોરેન સ્ટેટ. ક્લિયર છે? યસ, ડિફમેશન,
કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, ઇન્સાઇટમેન્ટ ઓફ ઓફેન્સ, આવી બધી વસ્તુઓ લખી છે. યસ, તો કોર્ટનો તિરસ્કાર, યસ કોર્ટનો તિરસ્કાર થાય એવું બોલી શકાય? ન બોલાય ભાઈ, બરાબર છે. તો એના ઉપર નિયંત્રણ લાગી શકે, વાણી અને અભિવ્યક્તિ એના આધાર પર નિયંત્રણ લાગી શકે. ભારતના સાર્વભૌમત્વ, ભારતના સાર્વભૌમને સામે ખતરો ઊભો કરે એ પ્રકારે તમે બફાટ કરી શકો, વાણી વિલાસ થાય? ન થાય, બરાબર. તો યસ, એના આધાર ઉપર નિયંત્રણ રાજ્ય લગાડી શકે છે. ઓકે, ગુનો કરવા માટેની ઉશ્કેરણી, તમે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે તમારા સમુદાયમાંથી આવતા હોય, એના લીડર હો, અને તમે લોકોને એમ કહો કે ચલો જાઓ તલવાર ને ધારિયા લઈને નીકળી પડો, જોઈ લેજો સામે જી આવે એ, બરાબર. તો એ ચાલે નહીં. તમે ગુનો કરવા માટે લોકોને ઉશ્કેરો કે 15 મિનિટ કે लिए पुलिस हटा दो, તો એ વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમજી ગયા? મામલો કોર્ટમાં છે, મેટર સબ જ્યુડાઇસ છે, એટલે એના પર બીજું બધું બોલવાનું ટાળીશ, પણ યસ તમને ખ્યાલ આવી ગયો હશે. તો યસ, ગુનો કરવાની ઉશ્કેરણીના આધાર પર નિયંત્રણ લાગી શકે, આના આધાર પર લાગી શકે, આના આધાર ઉપર લાગી. પણ આદિજાતિ હિતોનું રક્ષણ ક્લિયર છે, આર્ટિકલ 19માં આ શબ્દ ક્યાંય આપ્યો નથી, બીજી બધી બાબતોમાં આપ્યું છે. પણ યસ, અહીંયા જવાબ સી આવશે કે ભાઈ આદિજાતિ હિતોના રક્ષણને ધ્યાનમાં રાખતા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રાજ્ય નિયંત્રણ ના લગાડી શકે, બાકીના આધાર પર તો લગાડી શકે છે. નેક્સ્ટ, આ સરસ ક્વેશ્ચન છે, ખાસ કરીને અત્યારે આ બાબતમાં બહુ રિલેવન્ટ છે. કોઈ પ્રકારના ગુનામાં આરોપી હોય, અક્યુઝડ હોય તેવો વ્યક્તિ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 20 અન્વયે પોતાને ગુનેગાર સાબિત કરે તેવા પુરાવો આપવાની ના પાડી શકે છે. આપને ખબર જ છે કે સ્વયંને ગુનેગાર સાબિત કરે, યસ, એવા પુરાવા આપવાની વ્યક્તિને ફરજ પાડી શકાય નહીં. તમે વ્યક્તિને ક્લિયર છે એવું કહી શકો નહીં કે ભાઈ એવા એવિડન્સ આપ, વ્યક્તિ ના પાડી શકે છે. આર્ટિકલ 20 એને રક્ષણ આપે છે. યસ, તમને માનો કે જસ્ટ ખાલી, બરાબર છે, હું કહેતો નથી પણ જસ્ટ ખાલી સમજાવી રહ્યો છું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે ડીવાયએસપી બની ગયા, તો ડેપ્યુટી કલેક્ટર બની ગયા અને દબાઈને પૈસો બનાવ્યો, દબાઈને, એથિક્સ બેથિક્સ બધું ભાઈ ભણી લીધું, વાત થઈ ગઈ પૂરી. હવે કોઈ એથિક્સ નહીં, ઓનલી મની ઇઝ એથિક્સ. માનો કે એવું કંઈ છે, ભગવાન ન કરે તમે કોઈ કરો, પણ ચલો મનમાં તો ઘણે રાજીએ થતા હશે. હવે તમે કરપ્શન કર્યું, એના એવિડન્સ તમારી આગળ જ છે, બરાબર છે. કયા એવિડન્સ એ હમણાં નહીં કહો, ક્વેશ્ચનમાં મજા નહીં આવે. પણ યસ, હવે તમારી વિરુદ્ધ તપાસ થાય છે, પોલીસ તમને પૂછપરછ કરે છે, ઇન્વેસ્ટિગેશનની સીટની રચના થઈ ગઈ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. ત્યારે તમે કહી શકો કે જો હું આ પુરાવા આપી દઉં તો એ બાબત મને જ ગુનેગાર સાબિત કરશે, માટે હું પુરાવા આપીશ નહીં. કાંઈ એટલે કાંઈ થાય નહીં. પણ હા, સીટની અંદર માનો કે કોઈક સારા ડીવાયએસપી અથવા આઈપીએસ ઓફિસર બેઠા હોય તો પછી એ પુરાવા ગમે ત્યાંથી ગોતી લે. પણ આ એક એક્ઝામ્પલ હતું. તો હવે એવું કહે છે કે ભાઈ હા, આર્ટિકલ 20 અન્વયે વ્યક્તિને રક્ષણ મળ્યું છે કે સ્વયંને ગુનેગાર સાબિત થાય એવા પુરાવા આપવાની વ્યક્તિ ના પાડી શકે. તો આ જોગવાઈ નીચે પૈકીના કયા કયા પુરાવા નમૂનાઓના સંબંધમાં લાગુ પડી શકે? મતલબ આર્ટિકલ 20 નો ઉપયોગ કરી વ્યક્તિ કેવા કેવા પુરાવા આપવાની ના પાડી શકે? ક્લિયર? દસ્તાવેજી પુરાવાઓ, લોહી તથા વાળના નમૂનાઓ, શારીરિક પરીક્ષણ, હસ્તાક્ષરના નમૂનાઓ, પાંચમું મૌખિક પુરાવાઓ. કેના કેના સંબંધમાં લાગુ પડે છે કે ના પાડી શકે? ના પાડી શકે, કેના કેના સંબંધમાં ના પાડી શકે? દસ્તાવેજી પુરાવાઓ અને યસ, બીજો આન્સર છે મૌખિક પુરાવાઓ. આ બે કેસમાં યસ. તમે એક વસ્તુ વિચાર કરો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, જસ્ટ સમજાવવા માટે બોલી રહ્યો છું, અત્યારે આપણે ખબર છે યૌન ઉત્પીડનના, ક્લિયર છે, રેપ કેસો, આવા બધા ગંભીર અપરાધો વધી ગયા છે, ક્લિયર છે. હવે આવા ગુનામાં કોઈ આરોપી વ્યક્તિ છે, ક્લિયર છે, અને એ વ્યક્તિ ક્લિયર છે એમ કે હું મારા બ્લડ છે અથવા સિમેન છે એના નમૂના નહીં આપું, હું મારું મેડિકલ એક્ઝામિનેશન નહીં કરવા દઉં, તો ચાલે નહીં. અથવા તો કોઈ માનો કે ડોક્યુમેન્ટ ઉપર એને ખોટી સહી કરી હોય, બરાબર, ફ્રોજરી, બરાબર છે, બનાવટી કાગળ ઊભા કર્યો હોય એમાં સહીઓ કરી હોય, તો હવે વ્યક્તિને કોર્ટ કહી શકે અથવા ઇન્વેસ્ટિગેશન ટીમ કહી શકે કે ભાઈ તમારી સહી કરો. તો વ્યક્તિ ક્લિયર છે આ 3 નમૂના આપવાની ના પાડી શકે નહીં, આપવા જ પડે. ક્લિયર છે? યસ, આપવા જ પડે.
માનો કે ચોરી થઈ હોય તો એના ફિંગરપ્રિન્ટ આવી હોય ચોરની, તો પછી ચોર ફિંગરપ્રિન્ટ આપવાની ના ન પાડી શકે. બસ દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવા આપવાની ના પાડી શકે. ક્લિયર છે? આ સિવાય યસ ફિંગરપ્રિન્ટ પણ ખરી. ખ્યાલ આવી ગયો? આ લેવલ પર તમારે પ્રિપરેશન કરશે. જો તમે જુઓ એક વસ્તુ તમે સમજી લેશો ને તો કોઈ વસ્તુ અઘરી નથી. ઓકે, ભારતીય સંવિધાનના અનુચ્છેદ તથા તેની હેઠળ થયેલી જોગવાઈઓના સંબંધમાં નીચે જણાવેલ જોડ પૈકીની કેટલી જોડ ખોટી છે? સિમ્પલ સવાલ છે, બહુ એટલે બહુ સિમ્પલ સવાલ છે. આ તો બધાએ કરી જ લેવાનો થાય જાતે. ઓકે, ધરપકડ અને અટકાયતના કિસ્સામાં રક્ષણ અનુચ્છેદ 20. અનુચ્છેદ 20 હેઠળ ધરપકડ ને અટકાયતના કિસ્સામાં રક્ષણની વાત કરે છે? નો, આ ધરપકડ અને અટકાયતના કિસ્સામાં રક્ષણ તો અનુચ્છેદ 22 આવશે. અનુચ્છેદ 20 શેની વાત કરે છે? હમણાં જ જોઈ ગયા. ડબલ જીઓપાર્ડી, બેવડી સજા સામે રોક. બેવડી સજા, યસ. પ્લસ શેની વાત કરે છે? સેલ્ફ ઇન્ક્રિમિનેશન, સ્વયંને ગુનેગાર સાબિત કરવાની બાબતમાં ના પાડી શકે. આર્ટિકલ 20 માં તો એ વાત થઈ છે ને. યસ. આર્ટિકલ જાહેર નોકરીઓમાં તકની સમાનતા આર્ટિકલ 16 આ સાચું છે. યસ. અંતઃકરણ તથા ધર્મનો અંગીકાર અને ફેલાવો કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ 26. હવે જુઓ, ફ્રીડમ ઓફ કોન્સેન્સ અંતઃકરણ, બરાબર, રાઇટ ટુ પ્રેક્ટિસ, પ્રોફેસ એન્ડ પ્રોપોગેટ, બરાબર, અંગીકાર કરવાની અને ફેલાવો કરવાની સ્વતંત્રતા. ક્લિયર છે? કોઈ પણ ધર્મ અંગીકાર કરવો એટલે યસ એ ધર્મને આપણે સ્વીકારી લેવો, બરાબર, પ્રોફેસ. ઓકે, તો એ સ્વતંત્રતા તો એ તો આર્ટિકલ 25 છે. અંડર આર્ટિકલ 25 આર્ટિકલ 26 શેની વાત કરે છે? તો આર્ટિકલ 26 વાત કરે છે ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાની સ્વતંત્રતા. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. યસ, ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા એટલે શું? જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈ પણ ધર્મને અથવા ધર્મના પંથને ક્લિયર છે એની પોતાની ધાર્મિક બાબતોનો વહીવટ પોતાની રીતે કરવાની સ્વતંત્રતા છે. ક્લિયર છે? પણ એ સ્વતંત્રતા પણ એક લિમિટેડ લેવલ ઉપર છે, બરાબર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ચલો સમજવા માટે આપણે વાત કરીએ કે સ્વામિનારાયણ પંથ છે, બરાબર છે. બહુ બધા સ્વામિનારાયણમાં પણ સેક્ટ અલગ અલગ થઈ ગયા છે, પણ સ્વામિનારાયણ પંથ છે. ક્લિયર છે? તો સ્વામિનારાયણ પંથની અંદર આપણે ખબર છે કે ભાઈ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ત્યાં લસણ ડુંગળી પીરસવામાં નથી આવતા ભોજનની અંદર, રાઈટ? યસ. તો હવે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની કોઈ પ્રોપર્ટી હશે, પ્રિમાઇસીસ હશે, એમાં લસણ ડુંગળીને વર્જિત કરી શકે, ના પાડી શકે કોઈ પણ વ્યક્તિને કે તમારે લસણ ડુંગળી લઈને એન્ટર નહીં થવાનું. યસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એમાં એવું છે કે ભાઈ માઘ સ્નાનનું મહત્વ છે. કારતક મહિનામાં, આઈ થિંક માગસર મહિનામાં, ક્લિયર છે, રાત્રે માટલા મૂકી દીધા હોય અગાસીમાં અને ઠંડા પાણીથી સવારે સ્નાન કરવાનું, એને માઘ સ્નાન કે. હિન્દુ પરંપરામાં પણ એનું મહત્વ છે. તો યસ, હવે આજે સ્વામિનારાયણ હોસ્ટેલની અંદર ક્લિયર છે કોઈ વ્યક્તિને એ રીતે માઘ સ્નાન કરાવવામાં આવે છે. યસ, તો એને પોતાની બાબત. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્વામિનારાયણ મંદિર છે, બરાબર છે, તો એમાં સંતોનો જે ભાગ છે ત્યાં મહિલાઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે સમજવા માટે. તો એ ધાર્મિક બાબતો એમને ભગવાનની જે શિક્ષાપત્રી છે એમાં કીધું છે એ મુજબ ફોલો કરી રહ્યા છે. પર્સનલી હું BAPS સાથે બહુ મને મારા ચેલેન્જિંગ ટાઈમની અંદર BAPSના જ ઘણી ખરી વસ્તુઓ માર્ગદર્શક બની રહેલી હતી, માટે હું એક્ઝામ્પલ આપી શકું એમ છું. પણ હવે માનો કે સ્વામિનારાયણ પંથ છે એ એમ કે આ જગ્યા અમે લીધી પ્રોપર્ટી, બરાબર છે, અને હવે એ પ્રોપર્ટી છે અમે અમારી રીતે એનો બધો વહીવટ કરશું, ના ચાલે. એનું દસ્તાવેજ જો કરવાનું થાય તો એને ફી બી બધી ભરવી પડશે. પ્રોપર્ટી લે છે, ક્લિયર છે, તો પ્રોપર્ટીનો વહીવટ પછી સરકારી કાયદા મુજબ થશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. તો ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા એ પણ જે દેશના કેટલાક કાયદાઓ છે એને આધીન જ છે. ખ્યાલ આવી ગયો? એમાં પછી કાંઈ ચાલે નહીં કોઈનું. ક્લિયર છે? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આજે તમે BAPS સંસ્થાનમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ છે, બરાબર છે, તમે સાંભળ્યું જ હશે નામ. તો પ્રેમવતીમાં જમવા જાવ ત્યાં બિલ આવે તો ત્યાં GST આવે જ છે, તો ટેક્સ તો ભરવો જ પડશે ભાઈ બધું. તમને તમારી બાબતો હવે ત્યાં તમે
ફૂડ છે એ લસણ ડુંગળી વગરનું હોઈ શકે, ત્યાં બીજા બધા ફૂડ્સ છે તામસિક ખોરાક એને છૂટ નથી, નોનવેજને છૂટ નથી, તો ઇટ ઇઝ ઓકે. ત્યાં તમે એવું ના કહી શકો કે આ પબ્લિક પ્લેસ છે તો હું અહીંયા મને ઈચ્છા પડે એ લઈને આવું, ના, એવું ના ચાલે. બરાબર છે, એ ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા છે. પણ પછી હવે એમ કે ટેક્સ નહીં ભરીએ તો એ ના ચાલે, એ ભરવો પડે. ખ્યાલ આવી ગયો? ઓકે. શિક્ષણ સંસ્થાનોમાં ધાર્મિક સૂચનો આપવા સંબંધિત જોગવાઈ, યસ, રિલીજીયસ ઇન્સ્ટ્રક્શન આપવા સંબંધિત જોગવાઈ આર્ટિકલ 28, યસ. તો આ સાચું છે, સોરી, બરાબર છે, યસ, યસ, આ સાચું છે, આ ખોટું છે, ને આ ખોટું છે, ને આપણે ખોટું પૂછ્યું છે માત્ર 2. ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન લો. હું હટાવ, એકચ્યુઅલી આમાં જ મારે સમજાવવાનું હતું. નીચે જણાવેલ છે તેવા ભારતીય સંવિધાન હેઠળના અધિકારો પૈકીનો કયો અધિકાર અન્ય અધિકારોથી અલગ પડે છે? કોઈ વાંધો નહીં, બરાબર છે, હું કહી દઈશ. સ્વતંત્રતાનો અધિકાર અન્ય અધિકારોથી અલગ પડે છે. 4 અધિકાર આપ્યા છે: સ્વતંત્રતાનો અધિકાર, મતદાનનો અધિકાર, મિલકતનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર. ક્લિયર? તો આમાંથી કયો અધિકાર બાકીનાથી અલગ પડે છે? સ્વતંત્રતાનો અધિકાર. રીઝન વાય? તો રીઝન છે, બરાબર, આ જે 3 અધિકારો, સ્વતંત્રતાનો, ફ્રીડમ ઓફ, સોરી, રાઇટ ટુ ફ્રીડમ છે, એ ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર છે, અને આ નોન ફંડામેન્ટલ, ફંડામેન્ટલ રાઇટ્સ ન હોય એવા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ છે. મૂળભૂત અધિકાર ન હોય તેવા બંધારણીય અધિકારો અથવા અન્ય બંધારણીય અધિકારો. હવે આ ક્વેશ્ચન વારંવાર અલગ અલગ એક્ઝામોમાં, યુપીએસસીમાં કે સેન્ટ્રલની બીજી એક્ઝામ્સ છે એની અંદર, ઇવન જીપીએસસીમાં પણ આવે છે. ક્લિયર? તો આપણે પહેલા અધિકારોની વાત કરી લઈએ. ઓકે, અધિકાર ધ્યાનથી સમજજો. કેટલો ટાઈમ છે મારી આગળ? ઓકે. અધિકાર, અધિકાર એટલે શું? તો કે સિમ્પલી અધિકાર માટેની 3 જ શરત છે: વ્યાજબી દાવો, વ્યક્તિનો વ્યાજબી દાવો, વ્યક્તિ કોઈ દાવો કરે કે યસ, વ્યક્તિનો વ્યાજબી દાવો, સામાજિક રીતે સ્વીકાર્ય હોય અને કાયદાકીય રીતે માન્ય હોય. ક્લિયર છે? વ્યક્તિનો દાવો કે જે સોશિયલી એક્સેપ્ટેબલ હોય અને લીગલી વેલિડ હોય, ક્લિયર છે, લીગલી એપ્રુવડ હોય, તો એને આપણે અધિકાર કહી શકીએ. બહુ ઈઝી વસ્તુ છે, હું આગળ તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઈશ. તો આ 3 ટેસ્ટ છે. ટેસ્ટ એ કે દાવો વ્યાજબી હોવો જોઈએ, બી સામાજિક રીતે સ્વીકાર્ય હોવો જોઈએ, અને સી, ક્લિયર છે, કાયદાકીય રીતે માન્ય હોવો જોઈએ. આ 3 કન્ડિશન ફૂલફિલ થતી હોય એ જ આપણો અધિકાર થઈ શકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે ભાઈ જીપીએસસી ની પરીક્ષાનું, જીપીએસસી માટે, જીપીએસસી ની પરીક્ષામાં ફોર્મ ભરેલ હોય એટલે મને નોકરી મળવી જ જોઈએ, અને એ પણ ડીસી ની, ડેપ્યુટી કલેક્ટરની. હવે એક વસ્તુ વિચાર કરો, આ દાવો વ્યાજબી છે? ટેસ્ટ એ વ્યાજબી નથી. ઓકે. બી, આ એબીસી ની સામાજિક રીતે સ્વીકાર્ય છે. બીજા લોકો શું કહે છે? ભાઈ ફોર્મ ભર્યું એનો મિનિંગ એવો થોડો કે ભાઈ નોકરી મળવી જ જોઈએ, એમાંય પાછી ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટરની, તો એ સામાજિક રીતે સ્વીકાર્ય નથી, કાયદાકીય રીતે વેલિડ છે, નથી. તો યસ, એ વ્યક્તિનો અધિકાર ન કહી શકાય. પણ યસ, હવે માનો કે વ્યક્તિ એમ કહે છે કે ભાઈ જીપીએસસીની પરીક્ષાનું ખામી વગરનું, કોઈ પણ પ્રકારની ખામી નથી, વગરનું ફોર્મ એન્ડ ફી ભરેલ છે, તો પરીક્ષામાં બેસવા દેવું.
યસ, એનું ફોર્મ વેલિડ છે, ફી ભરી દીધી છે, તો યસ હવે તમે ટેસ્ટ કરો, એનો દાવો છે, ક્લિયર છે, એ યસ વેલિડ છે દાવો એનો, બી સામાજિક રીતે સ્વીકાર્ય છે, અને સી કાયદાકીય રીતે વેલિડ છે. ત્રણે કેસમાં એ સાચું છે, તો યસ એ વ્યક્તિનો અધિકાર છે. પણ હવે વ્યક્તિ એમ કે મારા ઘરથી મને 5 મિનિટના અંતરે જ સીધું પરીક્ષાનું કેન્દ્ર આપવું, તો એ દાવો વ્યાજબી કહેવાય? ના. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ અધિકારની એક પરિભાષા છે. હવે કોઈ એક દાવો એવું છે કે વ્યાજબી છે, સામાજિક રીતે સ્વીકાર્ય છે, પણ કાયદાકીય રીતે માન્ય નથી, તો એ કેવો અધિકાર થાય? વ્યક્તિનો દાવો વ્યાજબી હોય, સામાજિક રીતે સ્વીકાર્ય હોય, તથા કાયદાકીય રીતે માન્ય ન હોય, તો શું તે અધિકાર ગણાશે? એક સિમ્પલ સવાલ થયો તમને કે ભાઈ યસ વ્યાજબી છે દાવો એનો વ્યાજબી છે, સામાજિક દ્રષ્ટિએ સ્વીકાર્ય પણ છે, પરંતુ એ કાયદાકીય દ્રષ્ટિએ માન્ય નથી, તો એને શું આપણે અધિકાર ગણવો કે નહીં? પહેલો પ્રશ્ન એ થાય. મેં કીધું એમ કે ભાઈ કન્ટેન્ટ તો જીપીએસસી લેવલ જ આવશે ભાઈ, રાણાની રીતે જ રહીએ, પેલા ભાઈ નથી કહેતા આપણા દેવાયતભાઈ, બરાબર છે? ઓકે, તો આને કેવો અધિકાર કહેવાય? પેલા તો અધિકાર કહેવાય કે નહીં? ચલો કહેવાશે, મેં બોલી જ કીધું કે આને કેવો અધિકાર કહેવાય? યસ, આ થશે મોરલ રાઈટ, નૈતિક અધિકાર. એક્ઝામ્પલ આપું? ફોર એક્ઝામ્પલ, ખેડૂતોને એમએસપી, ખેડૂતોનો દાવો વ્યાજબી છે કે ભાઈ એમએસપી કાનૂની અધિકાર, યસ એમનો લીગલ એમએસપી મળવા જોઈએ, એમએસપી તો મળે જ છે, પણ અશ્યોર્ડ એમએસપી યસ સરકાર આપે છે, પણ એ જરૂરી નથી સરકાર માટે. પણ આજે ખેડૂતોને લીગલી એમએસપી મળવા જોઈએ, દાવો વ્યાજબી છે, સામાજિક દ્રષ્ટિએ સ્વીકાર્ય પણ છે, પણ હજી સુધી એને આપણે ભારતમાં એવો એક પણ કાયદો નથી કે જે કિસાનોને એમએસપી યસ લીગલી આપતા હોય. ક્લિયર છે? તો ખેડૂતને આજના દિવસે હું લેક્ચર લઈ રહ્યો છું ત્યાં સુધી તો એ મોરલ રાઇટ્સ છે. ભવિષ્યમાં કદાચ હરિયાણામાં આવો કાયદો બને તો કહેવાય નહીં, બનશે મને તો એવું લાગે છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મેરિટલ રેપ એઝ અ ક્રાઇમ, બરાબર છે? મેરિટલ રેપનો જે કેસ અત્યારે ઓલરેડી સુપ્રીમમાં મેટર છે, પણ યસ એ વ્યાજબી છે, બરાબર છે? કે આજે જો હું જે વાત કરી રહ્યો છું હવે થોડીક મેચ્યોરિટી સાથે સમજજો કે મેરિડ લાઈફ છે, બરાબર છે? અને આપણે ઓલું એક પિક્ચર છે અમિતાભ બચ્ચનનું પિંક, આઈ થિંક, નો મીન્સ નો, બરાબર છે? તો આજે પણ એવું છે, આજે ઘણા ખરા એવા કેસો જોઈએ છીએ કે એમાં આ પ્રકારનું વર્તન થાય છે, મહિલાની સંમતિ, ઈચ્છા એ બધું ધ્યાનમાં નથી રાખવામાં આવતું અને સીધું બરાબર એ પ્રકારના સંબંધો બાંધવામાં આવે છે પતિ દ્વારા જ. તો એને હવે આજે એક સિવિલ સોસાયટીમાં જાગૃતિ આવી છે કે નો, વેન વુમન સેઝ નો ઇટ મીન્સ નો. તો દાવો વ્યાજબી પણ છે, સામાજિક દ્રષ્ટિએ સ્વીકાર્ય છે, પણ હજી સુધી કાયદાકીય આધાર પર માન્યતા નથી મળી. તો યસ એ હજી મોરલ રાઇટ જ કહેવાશે મહિલાઓનો. મેટર સબજુડાઇઝ છે અને શબ્દોની થોડીક મર્યાદા આવતી હોય, કારણ કે બેન દીકરીઓ પણ જોતા હોય, માટે હજી હું નથી બોલતો. ક્લિયર છે અમુક વસ્તુઓ? તો હોપફુલી તમે લોકો આ વસ્તુ સમજી ગયા હશો. હવે હું અધિકારના પ્રકારોની વાત કરું. અધિકારો છે ને એ બે પ્રકારના હોય. એક આવે સંવિધાનિક અધિકારો, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ, સંવિધાનિક અધિકારો, અને બીજા ઘણા બધા ફેકલ્ટી પર ગેરસંવિધાનિક અધિકારો. ભાઈ ગેરસંવિધાનિક મતલબ અનકોન્સ્ટિટ્યુશનલ વસ્તુ થઈ ગઈ,
સંવિધાનેતર, સંવિધાન સિવાયના બીજા ઇતર છે એ, અથવા તો સંવિધાન સિવાયના અન્ય અધિકારો. સિવાયના અન્ય અધિકારો. યસ, અધિકારોના બે પ્રકાર છે. એક છે સંવિધાનિક અધિકાર અને બીજો છે સંવિધાનેતર, સંવિધાનમાં ન હોય એવા સંવિધાનની બહારના અધિકારો, દેશી ભાષામાં એકદમ. ઓકે, હવે જે સંવિધાનિક અધિકારો છે એને પણ આગળ જતા બે કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક છે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. સંવિધાન પોતે એને મૂળભૂત અધિકાર જાહેર કરે છે. Constitution itself declares such rights as a fundamental rights. સંવિધાનમાં લખેલું છે, મૂળભૂત અધિકાર તરીકે જ ઉલ્લેખિત થયેલા છે એ મૂળભૂત અધિકારો, પણ સંવિધાનમાં ઉલ્લેખ થયા છે પણ મૂળભૂત અધિકારો તરીકે ઉલ્લેખ નથી થયા. તો એ સિવાયના અધિકારો છે તો કે ફંડામેન્ટલ રાઇટ્સ ન હોય તેવા અન્ય સંવૈધાનિક અધિકારો. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ તમને ઘણા બધા મળી જશે. રાઇટ ટુ ઇક્વાલિટી, ક્લિયર છે, ફ્રીડમ, બરાબર છે, ફ્રીડમ ઓફ રિલિજિયન, બહુ 6-7 આપણા કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ બધાની યાદ. પણ મૂળભૂત અધિકાર ન હોય તેવા અન્ય સંવિધાનિક અધિકારો, એક તો છે ચૂંટણી લડવાનો, યસ, બીજો છે મતદાનનો, રાઇટ ટુ વોટ, ત્રીજું છે મિલકતનો અધિકાર, અને ચોથો એક અધિકાર છે, એટલે મને આર્ટિકલ યાદ નથી, મેં મારા કોર્સમાં છેલ્લે ભણાવેલો હતો, બરાબર છે, યસ, અનુસૂચિ 8 હેઠળની કોઈ પણ ભાષામાં જાહેર ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવાનો. અહીંયા એક્સેપ્ટ કોર્ટ આવશે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નહીં આવે, બાકી બધી છે. યસ, તમારી જાણ, મને આર્ટિકલ યાદ નથી. લેટ સે ફોર એક્ઝામ્પલ, તમારી પાસે, તમને જસ્ટ ચલો સમજવા માટે, ઇન્કમ ટેક્સની રેડ પડી તમારે ત્યાં. હવે તમારે કોઈ રજૂઆત કરવાની છે, નો ડાઉટ ઇન્કમ ટેક્સની રેડ પડી હોય, પૈસાદાર હોય જ એટલો કે વકીલ બકીલ રાખીને બધું સેટ કરી શકે. પણ ઇન કેસ માનો કે એ નથી કરી શકતે, કોઈ ખોટા કારણોસર એને ત્યાં રેડ પડી ગઈ છે, તો એ વ્યક્તિ હવે રજૂઆત કરશે અને એને ઇંગ્લિશ નથી આવડતું, બરાબર છે, તો યસ, એ પોતાની માતૃભાષા ઇવન ગુજરાતીમાં પણ રજૂઆત કરી શકશે કે સાહેબજી આવું છે, આવું આમ છે. ખ્યાલ આવી ગયો? યસ, તો એમાં ઇન્કમ ટેક્સ ઓથોરિટી એને ના નહીં પાડી શકે. ખ્યાલ આવી ગયો? તો આવો એક અધિકાર છે. પહેલી વાર સાંભળ્યું ને? ઓકે, ચલો, સંવિધાન સિવાયના અધિકારોની જો વાત કરીએ તો સંવિધાન સિવાયના અધિકારોમાં એક આવે વૈધાનિક અધિકાર, સ્ટેચ્યુટરી રાઇટ્સ, વૈધાનિક અધિકાર, યસ, અને એક આવે વૈધાનિક ન હોય તેવા અન્ય અધિકારો. વૈધાનિક અધિકાર એટલે કે કોઈ કાયદા અંતર્ગત મળેલો અધિકાર હોય, સંસદ અથવા રાજ્ય વિધાન મંડળે બનાવેલા કોઈ કાયદા હેઠળ અધિકાર મળ્યો હોય. સંસદ કે રાજ્ય વિધાન મંડળે કાયદા હેઠળનો અધિકાર. ફોર એક્ઝામ્પલ, રાઇટ ટુ વર્ક. યસ, મનરેગા હેઠળ જે કામનો અધિકાર મળ્યો છે એ વૈધાનિક અધિકાર છે. ખ્યાલ આવી ગયો? યસ. અને વૈધાનિક ન હોય તેવા અન્ય અધિકારોમાં પછી હવે આ બધા રાઇટ્સ આવે, મોરલ રાઇટ્સ, નેચરલ રાઇટ્સ. હવે નેચરલ રાઇટ્સ ક્લિયર છે, બધા નેચરલ રાઇટ્સ જરૂરી નથી કે વ્યક્તિને મળેલા જ હોય.
માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ સ્વતંત્ર નેચરલ રાઇટ્સ એટલે શું? પ્રાકૃતિક અધિકારો. વ્યક્તિ જન્મે છે અને જન્મતાની સાથે જ એને કેટલાક અધિકારો મળે છે. વ્યક્તિ ઈશ્વર પાસેથી લઈને આવ્યો છે એવું કે ડિવાઇન રાઇટ્સ પણ કહે છે એને. તો માનો કે વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે તો એ તો દરેકને પોતાની સ્વતંત્રતા વાલી હોય, બરાબર છે. પણ યસ, એને દેશના બંધારણે મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. આજે માનો કે રાઇટ ટુ હેલ્થ છે એ મોરલ અધિકાર છે, બરાબર. રાઇટ ટુ હેલ્થ છે, યસ, હજી ભારતમાં મોરલ અધિકારની શ્રેણીમાં જ આવે છે. ટિલ ટુડે, આજના દિવસે પણ રાઇટ ટુ હેલ્થ. યસ, આ હેલ્થનો અધિકાર ક્યાં કોઈને મૂળભૂત આધાર સોરી કોઈ કાયદા અંતર્ગત મળ્યો છે? ના, નથી મળ્યો. મોરલ રાઇટ્સ છે તો નેચરલ રાઇટ્સ બી ગણી શકો. ખ્યાલ આવી ગયો? યસ. તો આ રીતે તમારે પ્રિપરેશન કરવાની હોય છે. આ બધું તમને 10 દિવસ માટે આ કોર્સની અંદર અવેલેબલ છે. એકવાર જઈ અને જોજો, મજા આવશે. ઓકે, લાસ્ટ 2 ક્વેશ્ચન. નીચે પૈકીના કેટલા સંસ્થાન ભારતીય સંવિધાનના અનુચ્છેદ 12 અન્વયે રાજ્યની વ્યાખ્યા હેઠળ આવશે? 4 સંસ્થાન આપ્યા છે: પ્રધાનમંત્રી કાર્યાલય, ન્યાયિક અદાલતો, મુખ્યમંત્રી કાર્યાલય અને રાજ્યપાલ ભવન. રાજ્યની વ્યાખ્યા હેઠળ આવશે. ક્લિયર છે? યસ. તો હવે અહીંયા કોણ કોણ આવશે? પ્રધાનમંત્રી કાર્યાલય આવશે, મુખ્યમંત્રી કાર્યાલય આવશે, રાજ્યપાલ ભવન આવશે. ક્લિયર છે? આ ન્યાયિક અદાલતો નહીં આવે. ન્યાયિક શબ્દ મેં માટે લખ્યો છે, ટ્રિબ્યુનલ નથી લખ્યું, મેં ન્યાયિક શબ્દ માટે પ્રયોજિત કરેલો છે. જ્યુડિશિયરી, આર્ટિકલ 12 ક્યાંય લખ્યું છે જ્યુડિશિયરી સમાવેશ થાય છે? ઓથોરિટી કીધું છે વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા, બટ જ્યુડિશિયરી ઇઝ અ ડિફરન્ટ થિંગ, બરાબર છે. યસ, કોઈના સરકારના નિયંત્રણમાં પણ નથી, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી ગવર્મેન્ટ છે. યસ, માટે ન્યાય. હા, પાછું કોર્ટ જે છે, યસ, એમાં જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ હોય, ધેટ ઇઝ જજીસ, અને એક આવે, ક્લિયર છે, એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન. એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. તો કોર્ટનો જે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે, યસ, એ આર્ટિકલ 12 હેઠળ આવશે. એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે, યસ, અંડર આર્ટિકલ 12 રાજ્ય છે, બરાબર. પણ જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ છે, યસ, જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ છે અંડર આર્ટિકલ 12 રાજ્ય હેઠળ આવતું નથી. થોડુંક માન સાથે લખવું પડે, આવતા નથી એવું ના લખાય. કેમ? નકર તો કાલ સવારે કોઈ આરોપીને કોર્ટે સજા કરી, સજાએ મોત, તો કે ભાઈ મને તો મારા જીવનથી વંચિત કરવામાં આવ્યો. ક્લિયર છે? ઉલટાનો જજ ઉપર કેસ ઠોકી દેશે, તો એ ન ચાલે. કોર્ટ જ્યુડિશિયરી માટે જજ હોય, બરાબર છે. તમે સિમ્પલ એક વસ્તુ વિચાર કરો કે તમારા તાલુકાની સિવિલ કોર્ટ છે, હું ફોજદારી અદાલત તો કહેતોય નથી, તમારા તાલુકા લેવલ પર આવેલી, નાનો તાલુકો હશે તો તમારી આજુબાજુમાં જે મોટો તાલુકો હશે ત્યાં કમ્બાઇન્ડ સિવિલ કોર્ટ હશે, પણ એ સિવિલ કોર્ટના જજે જો લખી દીધું કે આઈ વોન્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ટુ બી પ્રેઝન્ટ ઇન પર્સન ઇન માય કોર્ટ, ઇન પર્સન એટલે વ્યક્તિગત લીગલ ટર્મ છે, તો વડાપ્રધાન મોદી સાહેબે હાજર રહેવું પડે. રહેવું ઇન પર્સન લખી દીધું એટલે પતી ગઈ વાત. બાકી વોરંટ નીકાળી શકે. આ જજનો પાવર આ છે, બરાબર છે. જજ હોતા હે, બરાબર છે. એની સામે પછી કાંઈ ચાલે નહીં. ક્લિયર છે? યસ. લાસ્ટ ક્વેશ્ચન. નીચે પૈકીનું કયું અથવા કયા ભારતીય સંવિધાનમાં પ્રસ્થાપિત કાયદાઓના સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝની મૂળભૂત બાબત છે? સમાન પરિસ્થિતિમાં એક સરખો વ્યવહાર, એક સરખા હોય એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં, થર્ડ, પરિસ્થિતિ સમાન હોય ત્યારે કાયદો એક સરખો લાગુ પડશે. આ 3 એ 3 આવશે. હું અહીં આનું એક્સપ્લેનેશન નહીં આપું, કારણ કે મેં અંડર આર્ટિકલ 14 ની વાત કરો તો મારા કોર્સમાં 2 લેક્ચર છે, સ્પેશિયલ 2 લેક્ચર છે.
લગભગ 2.5 કલાક સુધી મેં ડિસ્કસ કર્યો છે આ આર્ટિકલ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ કોઈ લોની પરિભાષા નથી, તમે સામાન્ય માણસ સમજી શકો એવી વાત છે. અમદાવાદ રિવરફ્રન્ટના એક્ઝામ્પલની વાત કરી છે, રિઝર્વેશન પોલિસીને વેલિડ કઈ રીતે કરવામાં આવી એની વાત કરી છે. તો જજો અને જોશો. ક્લિયર છે? હવે અત્યારે બહુ ટાઈમ થઈ ગયો છે એટલે આ બાકીના ક્વેશ્ચન જે છે હું લેતો નથી. ક્લિયર છે? સીધે સીધા આન્સર ટિક કરીને આપી દઈશ. ક્લિયર છે? તમને ઉચિત લાગે તો એ જોઈ લેશો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.